નમસ્તે મિત્રો, વેલકમ ટુ માય ચેનલ. હું છું મૌલિક પંચાલ. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ મને ખ્યાલ છે થોડુંક અવાજમાં કરેક્શન હતું, પણ મેં આઈ હોપ મેં આજે મારાથી થતો ટ્રાય કર્યો છે, કારણ કે લાસ્ટ ટાઈમ મેં ઝૂમનું સ્ક્રીન શેરિંગ કર્યું હતું ને તો ખબર નથી અહીંયા માઇકમાં કંઈ પ્રોબ્લેમ થયો હતો ને જેને કારણે આપણે અવાજમાં થોડોક ઇસ્યુ થયો હતો, પણ આજે નહીં થાય એવો મેં 100% ટ્રાય કર્યો તો છે જ. બરોબર, પણ કઈ વાંધો નહીં, આપણે જોઈ લઈએ છીએ. બરોબર, ચાલો આજે સ્ટાર્ટ કરીએ છીએ આપણું નીટ પેપર નંબર ચોથું પેપર આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ચોથું પેપર ખૂબ જ અગત્યનું છે બેટા. લેવલ તમે દરેક પેપરમાં જોયું હશે કે લેવલ દરેક પેપરનું ઇન્ક્રીઝ થતું ગયું છે. ફર્સ્ટ પેપર થોડુંક ટફ હતું, ધેન સેકન્ડમાં તમને એવું લાગે કે સાહેબે તો ટફ પેપર પૂછી નાખ્યું એટલે થોડુંક ઈઝી લેવલ કર્યું હતું. પાછું થર્ડ પેપર મસ્ત એવું ટફ પેપર હતું અને આજનું ચોથું પણ એવું જ છે. બરોબર, થોડાક ક્યાંક ઇંગ્લિશ વર્ડિંગ્સ આવે છે એ થોડુંક ધ્યાન રાખજો. બરોબર છે, તો ચાલો શરૂઆત કરીએ આજના ચોથા પેપરની. બરોબર છે, ચાલો આપણને ખ્યાલ છે ટોટલ આપણે નવી પેટર્ન આધારિત પેપર લઈ રહ્યા છે અને એમાં ટોટલી બે સેક્શન છે, એક બોટનીનો અને એક ઝૂઓલોજીનો. બોટનીમાં પણ બે સેક્શન છે, સેક્શન એ અને સેક્શન બી. સેક્શન એ માં 35 પ્રશ્નો અને સેક્શન બી માં આપણને ખ્યાલ છે કે ટોટલ 15 પ્રશ્નો છે અને એમાંથી ટોટલ 10 આપણે કરવાના છે. બરોબર, એ જ પ્રમાણે આપણે નવી પેટર્ન આધારિત જ પેપર લઈએ છીએ. બરોબર, ઘણા બધા વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાયા છે, ઘણા બધા વિદ્યાર્થીઓ એક્ઝામ આપે છે. સૌથી પહેલા તો બેટા આગનું એક સિમ્બોલ થઈ જાય આપણે કોમેન્ટ સેક્શનમાં. બરોબર, ઝડપથી બેટા ચલો તો શરૂઆત કરીએ, આજના પેપરનો શુભારંભ કરીએ. પહેલું એમસીક્યુ સેક્શન એમાં બોટનીમાં ફર્સ્ટ એમસીક્યુ, નીચેનામાંથી કોણ કીટકભક્ષી વનસ્પતિના ઉદાહરણ છે? વનસ્પતિનું કીટકભક્ષીનું ઉદાહરણ પૂછ્યું છે તો યસ ઓબ્વિયસલી રાઈટ આન્સર ઇઝ ઓપ્શન નંબર એ, અર્કજવર. અને બીજું આવતું હતું જો યાદ હોય તો વિનસ મક્સીપાસ. અહીંયા આગળ આપણે લખતા જઈએ છીએ વિનસ મક્સીપાસ, આ એનું બીજું ઉદાહરણ હતું. બરોબર, આજુ કદાચ યાદ હોય તો આ બંને કીટકભક્ષીના ઉદાહરણો છે એટલે અહીંયા આગળ આપણે હાઇલાઇટ કરતા જઈએ. આપણો સાચો જવાબ થશે અર્કજવર, ઓપ્શન નંબર એ. બીજું, વાયરસને સ્ફટિકમય બનાવી શકાય છે અને તે પ્રોટીનના બનેલા હોય છે. આ વિધાન દર્શાવનાર વૈજ્ઞાનિક કોણ? આ વિધાન જે વૈજ્ઞાનિકે દર્શાવ્યું હતું એ હતો આપણો ડબલ્યુ.એમ. સ્ટેનલી. બરોબર, સ્ટેનલી આ જે સેન્ટેન્સ છે એ વિધાન એને દર્શાવેલું હતું એટલે સાચો જવાબ આપણો થશે બોમ્બે. ચલો ત્રીજો એમસીક્યુ, ફિયોફાઇસીના ખોરાકમાં સંગ્રહ કયા સ્વરૂપે થાય છે? ફિયોફાઇસી પૂછ્યું છે તો ફિયોફાઇસીમાં ઓબ્વિયસલી લેમિનારિન અને જો યાદ હોય તો મેનિટોલ આવતું હતું. યાદ છે? લેમિનારિન અને મેનિટોલ આવતું હતું. મેનિટોલ સ્વરૂપે ખોરાકનો સંગ્રહ થાય છે એ ખબર છે ને? ચલો એટલે આપણો સાચો જવાબ થશે એ. ફરીથી બેટા તમને કહી રહ્યો છું કે મેં આજે ફરીથી એક નવું ચેલેન્જ લીધું છે કે 1 કલાકના પણ ઓછા સમયમાં મારે આજનું પેપર પૂરું કરવું છે. બરોબર, એટલે હું તમને બતાવી શકું કે નીટનું પેપર 1 કલાકથી પણ ઓછા સમયમાં પૂરું થઈ શકે છે. બરોબર, એટલા માટે હું મારા તરફથી થતો એક થોડોક ટ્રાય કરવા માંગુ છું. બરોબર, આઈ હોપ તમને મજા આવશે. એક થતો ટ્રાય મારાથી 100% હું કરીશ. ચલો ચોથો એમસીક્યુ, ખાલી જગ્યામાં બીજાણુજનક એ લીવરવટ કરતા ખૂબ જ વિકસિત હોય. તો લીવરવટ કરતા વિકસિત હોય એ મોસ જ આવે. બરોબર, એટલે આપણો સાચો જવાબ થાય ઓપ્શન નંબર બી. ત્રિઅંગી નહીં આવે, મકાઈ નહીં આવે, લીમડો બી નહીં આવે. પાંચમો એમસીક્યુ, પાછું આવ્યું મક્સીપાસ કીટક. મક્સીપાસ કીટકનું ભક્ષણ કરવા ખાલી જગ્યા અંગનું રૂપાંતરણ થાય. શેનું રૂપાંતરણ થાય? તો કે પર્ણનું રૂપાંતરણ થાય. એટલે આપણો સાચો જવાબ થાય સી, પર્ણનું રૂપાંતરણ જે છે થતું જોવા મળે. પછી આ પુષ્પ અસમમિતિ ધરાવે છે. અસમમિતિ પૂછ્યું છે તો યસ કેના જ આવશે. અસમમિતિ કીધું છે એટલા માટે. બરોબર, ચલો અહીંયા આગળ હું તમને માત્ર ડાયરેક્ટ ફટાફટ જવાબ કહી રહ્યો છું. બાકીના જો તમને કઈ ડાઉટ લાગતો હોય તો મને વોટ્સઅપમાં મેસેજ કરીને પૂછી શકો છો, તો ટેલિગ્રામમાં પણ પૂછી શકો છો. બરોબર, ચલો સાતમું, રસવાહિની તંતુઓ એટલે થાય આપણા અન્નવાહક તંતુ. રસવાહિની તંતુ એટલે આપણા અન્નવાહક તંતુઓ. બરોબર, અન્નવાહક તંતુની કૌંસમાં નામ લખેલું છે, જો કદાચ ધ્યાન ગયું હોય તો ભૂલમાંથી જો કદાચ ત્યાં આગળ ધ્યાન ગયું હોય તો. અન્નવાહક તંતુઓ શેમાં હાજર હોય? એટલે કે રસવાહિની તંતુઓ શેમાં ગેરહાજર હોય એવું પૂછ્યું, હાજર નહીં ગેરહાજર પૂછ્યું છે. તો આપણને ખ્યાલ છે કે પ્રાથમિક અન્નવાહક જે હોય ને એમાં ગેરહાજર હોય, જ્યારે દ્વિતીય અન્નવાહક જે છે ને એમાં હાજર હોય અને એ દ્રઢોતક કોષોના બનેલા હોય છે. એટલે આપણો સાચો જવાબ થશે એ, કે પ્રાથમિક અન્નવાહકમાં આ રસવાહિની તંતુઓ જે છે એ ગેરહાજર હોય છે. પણ જો અહીંયા ખાલી થોડુંક ચેન્જ કરી નાખે, હાજર કરી નાખે ગેરહાજરની બદલે, બરોબર, તો એ થોડુંક ધ્યાન રાખજો. એમાં થઈ જશે આપણું દ્વિતીય અન્નવાહક. બરોબર, એટલે થોડુંક ધ્યાન રાખજો. આઠમો એમસીક્યુ, મધ્યકાષ્ઠનું કાર્ય જણાવો. મધ્યકાષ્ઠ શું કરે છે? તો કે પ્રકાંડને યાંત્રિક આધાર પૂરો પાડે છે. એટલે આપણો સાચો જવાબ થશે બોમ્બે, પ્રકાંડને આધાર પૂરો પાડવાનું કાર્ય કરે છે. નવમો એમસીક્યુ, ધ્રુવીય અણુઓ શેમાંથી પસાર થઈ શકતા નથી? ધ્રુવીય અણુઓ કીધા છે તો ઓબ્વિયસલી લિપિડના સ્તરમાંથી, અને એ પણ અધ્રુવીય લિપિડના સ્તરમાંથી. આ થોડુંક ધ્યાનમાં રાખજો. અધ્રુવીય લિપિડના સ્તરમાંથી, પણ કેવું સ્તર? એક સ્તર કે દ્વિસ્તર? જો અધ્રુવીય લિપિડના તો અહીંયા આગળ એક પણ લખ્યું છે ને અહીંયા આગળ બે પણ લખ્યું છે, એટલે યાદ રાખજો દ્વિસ્તરીય આવશે. અધ્રુવીય લિપિડનું દ્વિસ્તરીય સ્તરમાંથી પસાર થઈ શકતા નથી. 10મો એમસીક્યુ, પ્રોટીનના સંગ્રહ શેમાં થાય છે? પ્રોટીનનો સંગ્રહ શેમાં થાય બોલો?
સમિતાય કણ એટલે કે આપણે કહી શકીએ તૈલ કણમાં ચરબીનો થાય છે. તૈલ કણ તો નહીં આવે, એમાં તો ચરબીનો થાય. પછી કાર્બોદિતનો સંગ્રહ સ્ટાર્ચ કણમાં થાય. કાર્બોદિતનો સ્ટાર્ચ કણમાં થાય. અહીંયા આગળ તૈલ કણમાં ચરબીનો થાય. એટલે એ બંને કેન્સલ, આપેલ તમામ કેન્સલ. વધ્યું સમિતાય કણ. સમિતાય કણમાં જે છે પ્રોટીનનો સંગ્રહ થતો જોવા મળે છે. ચલો 11મો MCQ. ડિપ્લોટીન ઉપઅવસ્થા માટે અસંગત વિધાન પસંદ કરો. અસંગત કીધું છે એટલે ખોટું વિધાન કયું છે એવું આપણે અહીંયા આગળ પૂછેલું છે. પહેલો ઓપ્શન સિનેપ્ટોનિમલ સંકુલનું વિઘટન થઈ જાય છે. ના, સાચું વિધાન છે એમાં તો. બરોબર, અસંગત આપણને પૂછ્યું છે, ખોટું શોધવાનું છે. આ તો વિધાન સાચું છે. પછી દ્વિસૂત્રી સમજાત રંગસૂત્રો એકમેકથી દૂર ખસવાનું શરૂઆત થાય છે. યસ. વ્યતિકરણ થયું હોય તે સ્થળે જોડાણ જળવાઈ રહે. યસ. અને બધા જ પૃષ્ઠવંશી પ્રાણીઓમાં અંડકોમાં ડિપ્લોટીન અવસ્થા મહિનાઓ કે વર્ષો સુધી ચાલે છે. ના, આ વિધાન જે છે ખોટું છે. મહિનાઓ કે વર્ષો સુધી નહીં, કેટલાક દિવસો સુધી જ ચાલે છે. અહીંયા આગળ કેટલાક આવશે. બરોબર, કેટલાક દિવસો સુધી જ ચાલે છે. એટલે આ થોડુંક ધ્યાન રાખજો. અસંગત વિધાન આપણું થશે દિલ્હી. બરોબર, એ આપણે અહીંયા આગળ ટીક માર્ક કરી લઈએ. દિલ્હી જે છે આપણો આન્સર થશે. 12મો MCQ. આ અવસ્થા દરમિયાન કોષ કેન્દ્ર પટલ તેમજ કોષ કેન્દ્રિકા પુનઃ નિર્માણ પામે. ફરીથી કયા તબક્કા દરમિયાન નિર્માણ પામે એવું આપણને પૂછેલું છે. તો અંત્ય અવસ્થા 1 દરમિયાન જે છે ફરીથી એનું નિર્માણ થતું જોવા મળે છે. બરોબર, ચલો 13મો MCQ. નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. સાચું વિધાન કયું છે એ આપણે ચેક કરવાનું છે. ઓપ્શન એ, મકાઈનો એક પરિપક્વ છોડ એક દિવસમાં લગભગ 3 લીટર જેટલા પાણીનું શોષણ કરે. સાચું છે. રાઈનો છોડ લગભગ 5 કલાકમાં તેના પોતાના વજનને બરાબર પાણીનું શોષણ કરે. સાચું છે. કૃષિ તેમજ પ્રાકૃતિક પર્યાવરણમાં પાણી એ સીમાંતક પરિબળ છે. સાચું છે. એટલે આપણો જવાબ થાય દિલ્હી. ઉપરના તમામ આપેલ તમામ આ આપણો સાચો જવાબ થાય. એટલે બધા સાચા છે એમ. 14મું મસ્ત MCQ લીધા છે આજના પેપરમાં, મજા આવી જાય ને તમને એવા. કેલ્શિયમની વનસ્પતિમાં ભૂમિકા બાબતે અસંગત છે. અસંગત એટલે ખોટું કયું છે એ આપણે અહીંયા આગળ જોવાનું છે. પહેલું, ચયાપચયની ક્રિયાઓના નિયમનમાં મહત્વનો ભાગ ભજવે છે. સાચું છે. કેલ્શિયમનું કીધું છે, Ca+2 નું કીધું છે. બરોબર, પેલું આપણે ચેપ્ટર નંબર લગભગ આ 12મું છે, 11થનું ખનિજ પોષણ વાળું. બરોબર, ચયાપચય ક્રિયાઓના નિયમનમાં મહત્વનો ભાગ ભજવે. હા. વર્ધનશીલ પેશીઓ અને વિભેદન પામતી પેશીઓ માટે જરૂરી છે. યસ, સાચું છે. પછી કોષ વિભાજન દરમિયાન કોષ દિવાલના નિર્માણ માટે ઉપયોગી. યસ, સાચું છે. પછી પર્ણરંધ્રની ઉગાડ બંધની ક્રિયામાં અગત્યનો ભાગ ભજવે. ના, આના માટે તો આવશે પોટેશિયમ. આના માટે આવશે પોટેશિયમ. બરોબર, જ્યારે અહીંયા આગળ આપણે કેલ્શિયમની વાત કરેલી એટલે આપણું ખોટું વિધાન થાય દિલ્હી. બરોબર, એ આપણો રાઈટ આન્સર થશે કારણ કે આપણે અસંગત જ શોધવાનું કીધું છે. ખોટું કયું છે ને એ આપણે શોધવાનું કીધું એટલે આપણો જવાબ થશે દિલ્હી. બરોબર છે. ચલો 15મો MCQ. વનસ્પતિ અથવા આંતરિક પરિબળો શેના ઉપર આધારિત છે? આંતરિક પરિબળો અને વનસ્પતિ કોના ઉપર આધારિત છે એવું આપણને અહીંયા આગળ પૂછેલું છે. બરોબર, તો ચલો ફર્સ્ટ ઓપ્શનમાં આપણને આપેલું છે આનુવંશિક પૂર્વાનુકૂળતા. હવે આનુવંશિક પૂર્વાનુકૂળતા આ તો સાચું થઈ શકે છે, એના ઉપર આધારિત હોય છે. પછી બી, વનસ્પતિની વૃદ્ધિ ઉપર આધારિત હોય. હા, સાચી વાત છે. એની વૃદ્ધિ ઉપર આંતરિક પરિબળો જે છે આધારિત હોય છે. ક્લોરોફિલનું પ્રમાણ ના, એ તો ખોરાક માટે આવશે ક્લોરોફિલનું. બરોબર, એટલે આપણો સાચો જવાબ થશે દિલ્હી. A અને B બંને આ એના ઉપર આધારિત હોય છે એ જોવા મળે છે. 16મો MCQ. આલ્કોહોલનું કેટલું પ્રમાણ યીસ્ટ માટે વિષાકતંગ બને છે અને મૃત્યુનું કારણ બને છે? આલ્કોહોલનું કેટલું પ્રમાણ કીધું છે? બોલો. પેટી એનસીઈઆરટી ની લાઈન છે 13% થી કે તેથી વધુ પ્રમાણ જે છે એ મૃત્યુનું કારણ બને છે અને યીસ્ટ માટે વિષાકતંગ બને અને મૃત્યુનું કારણ બને છે. 17મો મસ્ત MCQ. બટરકપમાં સ્થળજ અને જળજ વનસ્પતિમાં પર્ણના આકારની ભિન્નતા પર્યાવરણને કારણે થતું વિષમ પર્ણનું ઉદાહરણ છે. હા, અને આ દ્રશ્યમાન ઘટના ખાલી જગ્યાનું ઉદાહરણ છે. આરૈય ઘટના જે આપણને કીધી છે કે બટરકપમાં સ્થળજ અને જળજ વસવાટમાં પર્ણના આકારની ભિન્નતા વિષમ પર્ણનું, તો આ ઘટના એ શેનું ઉદાહરણ છે એ આપણને અહીંયા આગળ પૂછેલું છે. તો ઓબ્વિયસલી એ આપણો જવાબ આવશે પ્લાસ્ટિસિટી. આ એનું લગભગ ઇંગ્લિશ નામ છે. બરોબર, એ થોડુંક ધ્યાન રાખજો. 18મું. જે પ્રાણીઓ ફક્ત નર કે માદા પ્રજનન અંગો જ ધરાવે, કાં તો નર કાં તો માદા, એવું અહીંયા આગળ આપણને પૂછેલું છે. બરોબર, તો એવું કયું ઉદાહરણ આવશે? તો ઓપ્શન ચેક કરીએ. વંદો. હા, વંદો ધરાવે ને, કાં તો નર કાં તો માદા. બરોબર, જ્યારે વાદળી અને જડો એ તો બંને ધરાવે. એટલે એ પણ આપણું ઇનકરેક્ટ થઈ જશે અને એક પણ નહીં આપણે આવશે નહીં. એટલે આપણો સાચો જવાબ થશે વંદો. આપણો સાચો જવાબ જે છે થશે વંદો, કે જે ફક્ત નર કે ફક્ત માદા પ્રજનન અંગો જ ધરાવે છે. એટલે બેમાંથી એક જ ધરાવે છે એમ ટૂંકમાં. 19મો. યુગ્મનદનો આગળનો વિકાસ કોના ઉપર આધારિત છે?
હવે યુગ્મનદનો વિકાસ આપણને પૂછ્યું છે, તો યુગ્મનદનો વિકાસ કોના ઉપર આધારિત હોય? તો કે સજીવ જે છે કેવા પર્યાવરણમાં રહે છે એના ઉપર આધારિત છે, અને સજીવ કેવું જીવન ચક્ર જીવે છે એના ઉપર આધારિત હોય. અહીંયા આગળ આપણને બે કઈ વસ્તુ આપેલી છે એ ચેક કરી લો. જુઓ, પહેલા ઓપ્શન આપણો સાચો છે, સજીવ કયા પર્યાવરણમાં રહે છે એના ઉપર આધારિત છે. બસ, તો એ સાચો જવાબ આપણો, સજીવ કેવા પર્યાવરણમાં રહે એના ઉપર આધારિત છે. ઓપ્શન બી ચેક કરીએ, સજીવ કેવી રીતે પ્રજનન કરે? ના, પ્રજનન આધારિત ના હોય. સજીવ કેવી રીતે ખોરાક લે એના આધારિત પણ નહીં હોય, અને એક પણ નહીં, તો આવશે ને એટલે આપણો સાચો જવાબ થશે ઓબ્વિયસલી એ જ. 20મો, જો કોઈ સપુષ્પી વનસ્પતિમાં દ્વિકીય રંગસૂત્રની સંખ્યા 12 હોય, એટલે કે અહીંયા આગળ આપણે લખતા જઈએ કે આપણે 2n બરાબર 12 આપેલું છે હોય, તો 6 રંગસૂત્રો કયા કોષમાં જોવા મળે? તો n બરાબર 6 જ થાય ને, એટલે એક કીય આપણને શેમાં જોવા મળે એવું આપણને ટૂંકમાં પૂછેલું છે. બરોબર, તો ચાલો ચેક કરીએ. સૌથી પહેલા બીજપત્રીય કોષો, બીજપત્ર કીધું છે તો એમાં 2n આવશે. પછી સહાયક કોષો, એક કીય હશે, મૂળના કોષો 2n હશે. અહીંયા મૂળ ટોપ કે ને તો પણ 2n જ આવશે, એ યાદ રાખજો. 2n અથવા તો મૂળ ટોપ કે પર્ણ પ્રકાંડ, જે કેવું હોય એ કે, પર્ણ કે પ્રકાંડ કે, આ બધામાં રંગસૂત્રની સંખ્યા 2n જ હોય, આ યાદ રાખજો. અને લગભગ આઈડિયો મેં મારી ટેલિગ્રામની ચેનલમાં અપલોડ કરેલું છે. બરોબર, ત્યાં આગળ તમે જોઈ શકો છો કે કયું એકકીય છે, કયું દ્વિકીય છે, બધું આખી ડિટેલ્સ જે છે ને ત્યાં આગળ મૂકેલી છે. બરોબર, તમે એ જોઈ લેજો. બરોબર, ચલો દિલ્હી ચેક કરીએ. ભ્રૂણકોષીય કોષો, અહીંયા આગળ આપણે આવૃત બીજધારી કે અનવૃત બીજધારીનો ભ્રૂણકોષ જે છે ક્લિયરલી નથી કીધું. બરોબર, આવૃત બીજધારીમાં 3n હોય અને અનવૃત બીજધારીમાં એકકીય હોય, પણ અહીંયા આગળ આપણને ક્લિયર નથી કીધું, એટલે આપણે અહીંયા આગળ આ ઇનકરેક્ટ કરી શકીએ. તો આપણને n બરાબર 6 શેમાં થાય? એક એવું પૂછ્યું તો સહાયક કોષમાં જ આવશે. યસ, સહાયક કોષમાં રંગસૂત્રની દ્રષ્ટિએ એકકીય હોય છે, એટલે આપણો સાચો જવાબ થઈ શકે છે. બરોબર, ચલો 21મો, સમૃદ્ધ પુષ્પમાં સ્પષ્ટપણે કેવું ફલન જોવા મળે છે? સમૃદ્ધ પુષ્પમાં પૂછેલું છે, તો સમૃદ્ધ પુષ્પ જે છે ઓબ્વિયસલી એમાં સ્વફલન જ જોવા મળતું હશે. સમૃદ્ધ પુષ્પ આપણને કીધેલું છે, તો સમૃદ્ધ પુષ્પમાં સ્વફલન જ આવે ને. બરોબર, તો આપણો સાચો જવાબ થશે એ, કારણ કે પરપરાગનયનથી પરાગાસન ઉપર સ્થાપિત હોવાની સંભાવના નહિવત હોય છે. બરોબર, એટલે ટૂંકમાં પરફલન થવાની સંભાવના નહિવત હોય છે, એટલે આપણો સાચો જવાબ થશે સ્વફલન, ઓપ્શન નંબર એ. 22મો, અપૂર્ણ પ્રભુતાના દેખાવ સ્વરૂપ અને જનીન સ્વરૂપનું પ્રમાણ શું છે? અપૂર્ણ પ્રભુતાનું પૂછ્યું છે, બંને સરખું જ પ્રમાણ હોય, એમાં જ પ્રમાણ હશે 1:2:1, આ એનું પ્રમાણ હોય છે. તો ચેક કરો છો, ઓપ્શન નંબર દિલ્હીમાં દેખાવ સ્વરૂપ અને જનીન સ્વરૂપનું પ્રમાણ બંને સેમ આપેલું છે, એટલે એ જ આપણો સાચો જવાબ થાય. જો અહીંયા આગળ ખાલી ચેન્જ કરી દે ને એક સંકરણ, તો આમાંથી ઓપ્શન આવી શકે છે. બરોબર, એટલે થોડું ધ્યાન રાખજો. 23મો નંબરનો એમસીક્યુ, મસ્ત એમસીક્યુ. 23મો નંબર, એક દંપતીના 3 સંતાનના રુધિર જૂથ O, AB અને A છે, તો અહીંયા આગળ આપણે રાઈટ ડાઉન કરતા જઈએ, લખતા જઈએ. આપણે સંતાનનું રુધિર જૂથ આપણને પૂછેલું છે, અરે આપેલું છે એમ. O આપ્યું છે, AB આપેલું છે અને A આપેલું છે. આ 3 રુધિર જૂથ આપણને આપેલા છે, ને એમાંથી તો તેમાં પતિ અને પત્નીનું જનીન બંધારણ શું હોઈ શકે? હવે પતિ અને પત્નીનું જનીન બંધારણ શું હોઈ શકે એવું આપણને પૂછેલું છે, તો સંતાનનું રુધિર જૂથ O, AB અને A થાય. તો ચેક કરીએ. જુઓ, અહીંયા આગળ O છે એટલે સ્મોલ i હોવું જોઈએ એકાદામાં. બરોબર, એકાદામાં નહીં, બંનેમાં સ્મોલ i હોવું જોઈએ, તો જ બાળકનું O રુધિર જૂથ છે ને. તો અહીંયા આગળ હું બંનેમાં સ્મોલ i લખી નાખું છું. પછી જુઓ, એ રુધિર જૂથ પણ શક્ય છે, એટલે કેપિટલ I એ સ્મોલ i ભેગું થતું હોય તો જ હોય. બરોબર, એટલે અહીંયા આગળ હું કેપિટલ I એ લખી નાખું છું. બરોબર, એટલે કે પતિનું થઈ જશે કેપિટલ I એ સ્મોલ i. અને હવે ચેક કરીએ પત્નીનું, તો પત્નીનું આપણે અહીંયા આગળ રાઈટ ડાઉન કરતા જઈએ. પત્નીનું એ રુધિર જૂથ તો થઈ ગયું છે. બરોબર, હવે અહીંયા આગળ વધ્યું બી, તો અહીંયા આગળ હું લખી નાખું બી. હવે ચેક કરો, જુઓ, એ રુધિર જૂથ શક્ય છે? હા, જુઓ, આનું કેપિટલ I એ અને આનું સ્મોલ i, આ પત્નીનું છે, આ પતિનું છે. બરોબર, કેપિટલ I અને સ્મોલ i ભેગું થાય એટલે એ બની શકે છે. બરોબર, ચલો પેન ચેન્જ કરીને તમને બધું બતાવતો હતો એટલે થોડું ખ્યાલ આવે. પછી O રુધિર જૂથ પણ શક્ય છે, આ સ્મોલ i અને આ સ્મોલ i, આ બે ભેગા થઈ અને O રુધિર જૂથ પણ શક્ય બને છે. અને AB એ પણ શક્ય બને છે. જુઓ, એ પણ આપણે અહીંયા આગળ લખતા જઈએ. AB અહીંયા આગળ આ IB અને આ IA, આ બે ભેગા થઈ અને આ EB રુધિર જૂથ જે એ પણ શક્ય બનાવે છે. એટલે આપણો પતિનું થશે કેપિટલ I એ સ્મોલ i અને પત્નીનું થશે કેપિટલ IB સ્મોલ i, એટલે સી જવાબ આપણો છે સાચો થાય. આપણો સી જવાબ જે છે એ સાચો થશે, કારણ કે પતિનું કેપિટલ I એ સ્મોલ i અને પત્નીનું કેપિટલ IB સ્મોલ i. બરોબર, અધરવાઇઝ રિવર્સ પણ આપેલું હોય એ બરોબર છે, એટલે તમે થોડું જોઈ લેજો. બરોબર, એટલે આ જે છે આપણો સાચો જવાબ થશે. 24મો, ફરીથી એક મસ્ત એવું એમસીક્યુ કે કેપિટલ A, કેપિટલ A, કેપિટલ B, કેપિટલ C જનીન સ્વરૂપ ધરાવતી સંતતિમાંથી બનતા સંભવિત જન્યુ પ્રકાર જણાવો. કેટલા જન્યુઓ બનશે એવું આપણને અહીંયા આગળથી પૂછેલું છે. તો ચેક કરો કેટલા જન્યુઓ બને. જુઓ, જન્યુ એક જ બને, આમાંથી અલગ તારો તો જુઓ, કેપિટલ A, કેપિટલ B અને કેપિટલ C, આના સિવાય એક જન્યુ જ ના બને. બધા કેપિટલ આપ્યા છે. હજી જો કદાચ કોઈ સ્મોલમાં આપ્યું એટલે કે કોઈ વિષમ યુગ્મ આપ્યું હોય તો આપણે જોઈ શકીએ છીએ કે એમાં કદાચ એ જવાબ થઈ શકે, પણ અહીંયા આગળ જવાબ આપણો આવશે એક જ,
કારણ કે અહીંયા આગળ જન્યુ એક જ બને, કેપિટલ એ, કેપિટલ બી અને કેપિટલ સી. 25માં MCQ. મેન્ડેલેના દ્વિસંકરણના પ્રયોગથી પ્રાપ્ત F2 પેઢીની સંતતિમાં સંભવિત સૌથી વધુ સ્વરૂપ પ્રકાર ધરાવતી સંતતિની લાક્ષણિકતા છે. સૌથી વધારે પૂછી છે તો યાદ છે ગોપી, ગોલી, ખપી, ખલી, યાદ છે ને? ગોળ અને પીળો, ગોળ અને લીલો આલ્યો છે. પણ જુઓ પ્રાપ્ત F2 પેઢીની સંતતિમાં સંભવિત સૌથી વધુ પ્રકાર ધરાવતી સંતતિ, સૌથી વધારે 9:3:3:1. 9 આપણાને આપ્યું હતું ગોળ અને પીલો, ગોપી. જો અહીંયા આગળ આપણે લખતા જઈએ, ચાલો ને. 9:3:3:1. પછી અહીંયા આગળ 9 ની હતી ગોપી, પછી 3 ની હતી ગોલી, ગોપી, ગોલી, ખપી, ખલી, ખપી અને ખલી. બરોબર. તો સૌથી વધારે શેની થાય? આ ગોપીની થાય, એટલે ગોળ અને પીળાની. બરોબર. તો એ જવાબ આપણો સાચો થાય, એટલે જવાબ આપણો થશે બી. એમ. એ જવાબ એટલે આવ્યો આમ ગોળ અને પીળો વાળો આવ્યો. બરોબર. ચલો, એટલે આપણો જવાબ સાચો થાય ગોળ અને પીળા વાળું. બરોબર. એ આપણે ટીક માર્ક કરી દઈએ, ગોળ અને પીળા બીજો વાળું. ચાલો, MCQ નંબર 26. સારો એવો MCQ, મજા આવે એવો MCQ. માનવમાં નવી સંતતિ માળા નહીં, સોરી અહીંયા આગળ થોડું ટાઈપિંગ મિસ્ટેક છે. માદા બનશે તે કોના દ્વારા નિર્ધારિત થાય? માનવમાં નવી સંતતિ માદા બનશે. માદા કેવી રીતે બને? તો કે જ્યારે નરનું X આવે, અહીંયા ને નર આપણે લખી નાખીએ, અને માદાનું પણ X આવે. બરોબર. આ બે ભેગા થાય, આ બંને, ત્યારે જ જે છે નવી સંતતિ એ માદા બને. બરોબર. તો ચેક કરો, ઓપ્શનમાં શું આપ્યું? X રંગસૂત્રયુક્ત અંડકોષ સાથે Y રંગસૂત્રયુક્ત શુક્રકોષ, તો એ તો પુરુષ બને, નર બને. તો એ કેન્સલ, કારણ કે આપણા ક્વેશ્ચનમાં માદા આપેલું છે. બરોબર. ચલો, બીજો. X રંગસૂત્રયુક્ત અંડકોષ સાથે X રંગસૂત્રયુક્ત શુક્રકોષના જોડાવાથી. સાચું છે. જુઓ, બી આપણો જવાબ સાચો થશે કે X રંગસૂત્રયુક્ત અંડકોષ હોય અને X રંગસૂત્રયુક્ત શુક્રકોષ હોય, તો એ સાચું થાય. પછી ત્રીજું ચેક કરો, Y રંગસૂત્રયુક્ત અંડકોષ. ખોટું, જોઈને જ ખબર પડે. Y રંગસૂત્રયુક્ત અંડકોષ, એ પણ ખોટું. બરોબર. એટલે સાચો જવાબ થશે આપણો બોમ્બે. એ થોડુંક ધ્યાન રાખજો. ચલો, 27માં MCQ. ન્યુક્લિયોસોમ એટલે ખાલી જગ્યા. નેગેટિવ DNA પ્લસ પોઝિટિવ હિસ્ટોન ઓક્ટામર સાથે વીંટળાયેલી રચના. આ ઓપ્શન એ જ આપણો સાચો જવાબ છે. નેગેટિવ DNA હોય અને પોઝિટિવ હિસ્ટોન નો ઓક્ટામર હોય. આકૃતિ બી આપણી ટેક્સ્ટબુકમાં આલેલી છે, એટલે થોડુંક ધ્યાન રાખજો, જોઈ લેજો. પછી ઇરવિન ચાર્ગર અનુસાર DNA માં બેઝ વ્યવસ્થામાં એડેનિન આપ્યા છે 11. લખતા જઈએ આપણે, ક્યાંક જગ્યા ગોતીએ. ચલો, એડેનિન આપણા છે 11. પછી ગ્વાનિન એટલે કે G આપણાને આપેલા છે 12. તો T પ્લસ C એટલે કે એડેનિન જેટલા હોય એટલા થાઇમિન હોય, એટલે થાઇમિન થશે આપણા 11 જ. અને ગ્વાનિન આપ્યા છે 12, તો સાઇટોસિન થશે ઓબ્વિયસલી 12 જ. બરોબર. તો ચલો લખો હવે જવાબ શું થશે. જુઓ, આપણો જવાબ થશે, ચેક કરીએ આપણે, એડેનિન 11, ગ્વાનિન 12, અને શું પૂછ્યું છે? થાઇમિન પ્લસ સાઇટોસિન. તો થાઇમિન જે છે એ 11 થાય, પ્લસ સાઇટોસિન જે છે એ 12 થાય. જુઓ, આપણો જવાબ સી સાચો, 11 + 12. જવાબ આપણો સી જે છે એ સાચો થાય, 11 + 12. બરોબર. એટલે થોડુંક ધ્યાન રાખજો. 29મો. દોરીમાં પરોવેલા મણકા જેવી રચના કઈ અંગિકામાં કોષ કેન્દ્રમાં જોવા મળે? બેઠી NCERT ની લાઈન છે. કોષ કેન્દ્રમાં દોરી જેવા પરોવેલા મણકા જેવી રચના જોવા મળે છે. 30મો. સારો એવો MCQ. DNA ના બેવડા કુંતલને ખોલવામાં મદદ કરતું પ્રોટીન ખાલી જગ્યા કહે છે. DNA ના કુંતલને ખોલવામાં કોણ હેલ્પ કરે? તો ગાયરેઝ. DNA ગાયરેઝ જે છે એ કુંતલને ખોલવામાં હેલ્પ કરે છે. બરોબર. ચલો, 31મો. તાજા, મસ્ત MCQ, IMP કહું છું આને, IMP. બરોબર. તમને ખ્યાલ હશે, હું IMP કહું એટલે થોડુંક યાદ રાખવાનું હશે, તો જ IMP કહેતો હોઉં. બરોબર. ફેરવીને પૂછ્યો છે, બાકી MCQ સિમ્પલ જ છે ને, આવડે એવો જ છે. NCERT નો જ છે, કઈ બીજું નથી આમાં. તાજા દૂધમાં ઉમેરવામાં આવતું નિવેશ દ્રવ્ય જે દૂધને દહીંમાં ફેરવે. દૂધને દહીંમાં ફેરવવા માટે બેક્ટેરિયા કયા? લેક્ટોબેસિલસ, LAB જેને આપણે કહીએ છીએ, LAB. અને અહીં નિવેશ દ્રવ્ય તેના માટે વપરાય છે. અહીં નિવેશ દ્રવ્ય, અહીંયા દૂધમાં ઉમેરવામાં આવતું નિવેશ દ્રવ્ય. આ નિવેશ દ્રવ્ય શું છે એવું આપણને પૂછ્યું, બસ આપણો જવાબ જોવા LAB તો થાય, એ તો ઉમેરવામાં આવે ત્યારે દૂધ જે છે દહીંમાં પરિવર્તિત થાય છે. બરોબર. એટલે આપણો સાચો જવાબ થઈ ગયો. જુઓ, LAB. તો ચેક કરો, ઓપ્શન નંબર એમાં આપણને આપ્યું છે વિટામિન B12 થી ભરપૂર બેક્ટેરિયા, ના. પ્રોટીન થી ભરપૂર, ના. મિલિયન LAB, યસ, મિલિયન LAB સાચું છે. મિલિયન LAB જ આવશે. અને દિલ્હી પણ આપણું બધા સાચા, તો ખોટું થઈ જશે. બરોબર. 32માં MCQ. ફૂગ દ્વારા કયા કાર્બનિક એસિડનું ઉત્પાદન કરવામાં આવે છે? ફૂગ પૂછી છે તો સાઇટ્રિક એસિડ આવશે. મેં કીધું તું આ જોડકામાં પૂછાય એવું છે. લગભગ આપણે પહેલા બીજા કે લગભગ એમાં બીજામાં લઈ ગયેલું તે, બીજામાં છે લગભગ આવ્યું. બરોબર. જોડકામ આધારિત આપણે કંઈક પૂછેલું છે, થોડુંક ધ્યાન રાખજો, તમે જોઈ લેજો. 33માં MCQ. મિનિટ, શું થઈ ગયું? ઓકે, ચલો,
થઈ ગયું 33મો હિમાલયની ઊંચાઈ એ ઘણી જાતિઓ વસે છે તેઓમાં ખાલી જગ્યા તો એમાં રક્તકણમાં હિમોગ્લોબિનની સંખ્યા જે છે વધારે હોય બરોબર ઓબ્વિયસલી તો આપણો સાચો જવાબ થશે બોમ્બે રક્તકણમાં હિમોગ્લોબિન જે છે એ વધારે હશે 34મો MCQ સાચું વિધાન પસંદ કરો ઓપ્શન એ પશ્ચિમ આફ્રિકામાં વિક્ટોરિયા તળાવમાં નાઇલ પર્ચ દાખલ કરવામાં આવી ના નિંદામણની જાતિ કે જે કેરોટ ગ્રાસ લેન્ટાના અને વોટર હાયસિન્થ આપણી સ્થાનિક જાતિ માટે ફાયદાકારક છે ના નિંદામણની જાતિ થોડી ફાયદાકારક હોય સી હાલમાં ગેરકાયદેસર ઓસ્ટ્રેલિયન કેટફિશ જળચર ઉછેર માટે દાખલ કરાયેલ છે જે ત્યાંની સ્થાનિક કેટફિશ માટે મોટો ખતરો છે ખોટું સાચો જવાબ શું થયો દિલ્હી એકે જવાબ જે છે એ સાચા નથી એટલે બધા ખોટા છે એમ સાચું વિધાન પસંદ કરવાનું કીધું હતું એકે સાચું નથી અને 35મો છેલ્લો MCQ બોટનીના સેક્શન 1 નો છેલ્લો MCQ સારો એવો MCQ જાતિનું લુપ્ત થવું કે લુપ્ત થવાની કતારમાં આવી જવા માટે જવાબદાર કારણોના સંદર્ભમાં કઈ જોડ સાચી છે સાચી જોડ આપણાને પૂછી છે તો અતિશોષણ તો એમાં પેસેન્જર પિજન એટલે કે કબૂતર એ સાચું છે આપણું હા વિદેશી જાતિનું આક્રમણ તો એમાં પ્રાદેશિક કેટફિશ હા એ બી સાચું છે પછી વિદેશી જાતિનું આક્રમણ સ્ટીલર સિકાઉ ના એમાં સ્ટીલર સિકાઉ નહીં પ્રાદેશિક કેટફિશ આવતી હતી ને અને સહલુપ્તતા તો એમાં વનસ્પતિ અને પરાગવાહકોનું વિલોપન એટલે એ બી આપણું સાચું છે તો ચેક કરો પહેલું બીજું ચોથું સાચું થયું આપણો જવાબ થાય એ પહેલું બીજું અને ચોથું જે છે સાચી જોડ છે બરોબર તો અહીંયા આગળ આપણે બોટનીનો સેક્શન 1 જે છે કમ્પ્લીટ કરીએ છીએ અને સેક્શન 2 ની શરૂઆત કરીએ છીએ સ્ટાર્ટ કરીએ આપણો સેક્શન નંબર બી ચલો તો આપણને ખબર આમાં 15 પ્રશ્નો છે એમાંથી ટોટલ 10 જ આપણે કરવાના છે જો વધારે કરશો તો ફર્સ્ટ જે 10 હશે ને એ જ આપણા સાચા ગણવામાં આવશે બરોબર એટલે થોડું ધ્યાન રાખજો 36મો બહિર્સંકરણ પશુપાલનની જરૂરી યોજના છે કારણ કે બહિર્સંકરણ કેમ પશુપાલન માટે તો કે અંતર સંવર્ધન દબાણને દૂર કરે એટલા માટે તો આપણો સાચો જવાબ જો દિલ્હી થઈ ગયો બે થી NCERT ની લાઈન છે મજા આવે એવું પેપર છે હવે આ બોટની તો થોડુંક તમને ઈઝી લાગ્યું પણ ઝૂઓલોજી મજા આવે એવું છે ઝૂઓલોજી મજા આવે એવું પેપર છે એમ પૂસા સેમ્ટુ તેના પ્રતિકાર માટે વિકસાવવામાં આવેલ કોના પ્રતિકાર માટે પૂસા સેમ્ટુને વિકસાવવામાં આવેલ જેસિડ જો અહીંયા આગળ આપણે ઇંગ્લિશ નામ લખેલા છે મેં તમને પહેલા જ કીધું થોડુંક ઇંગ્લિશ આવશે યાદ રાખજો જેસિડ એફિડ્સ અને ફ્રૂટ બોર્ડર એટલે એ બી સાચું જ છે એટલે બધા જે છે આપણા સાચા વિધાન થશે બરોબર આ બધા જે છે પ્રતિકાર માટે યુઝ કરવામાં આવતા હોય છે બરોબર ચલો પૂસા સેમ્ટુ ના પ્રતિકાર માટે હો ચલો 38મો ઉર્જા પ્રવાહ ખાલી જગ્યા જોવા મળે છે એટલે કે સૂર્યમાંથી ઉત્પાદકોમાં અને તેઓમાંથી ઉપભોગીમાં સૌથી પહેલા સૂર્યમાંથી ઉત્પાદકોમાં અને તેમાંથી ઉપભોગીમાં સૂર્યમાંથી ઉત્પાદકોમાં આવશે અહીંયા આગળ આપણે લખતા જઈએ સૂર્યમાંથી ઉત્પાદકો બરોબર એટલે ઉત્પાદકો એટલે વનસ્પતિ કહી શકો એક્ઝામ્પલ તરીકે ને પછી આવશે ઉપભોગી પછી આવે છે ઉપભોગીઓ બરોબર તો ઉર્જા પ્રવાહ કેવો હોય એક જ દિશામાં હોય ને સૂર્યનો બરોબર તો સાચો જવાબ થાય એક દિશીય 39 કઈ પરિસ્થિતિમાં વિઘટન વધુ થાય તો કે ઊંચું તાપમાન હોય અને ભેજ વધારે હોય તાપમાન ઊંચું હોય અને ભેજ વધારે હોય ત્યાં આગળ વિઘટન વધારે થાય 40મું ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર્સ માટે ખોટું વિધાન કયું છે ખોટું કયું એવું આપણને પૂછેલું છે તો ચાલો ચેક કરીએ ઓપ્શન એ થર્મલ પાવર પ્લાન્ટમાં ઉત્પન્ન થતા ધુમાડાને રહેલા કણોએ પ્રદૂષણો કરીને 99% દૂર કરે છે સાચું છે આ તો તેમાં ઇલેક્ટ્રોડ વાયર હોય જેને કારણે વોલ્ટથી નિયંત્રિત કરેલા હોય હા સાચું છે તેમાં ઋણ વિદ્ભારિત કણ મેળવે અને તેવી પ્લેટો રખાય આ સાચું છે પ્લેટો વચ્ચે આવેલી હવાની ઘનતા વધુ હોવાથી આ કણો પ્લેટ ઉપર ચોંટી જાય આ ખોટું છે ચોંટી નહીં જતા બરોબર એટલે આપણો સાચો જવાબ થશે દિલ્હી જે છે ઇલેક્ટ્રોપ્રેસિપિટેટર્સ માટે ખોટું છે એમ 41મો જળાશયોમાં વધુ માત્રામાં પોષક પદાર્થોની હાજરીને કારણે શું થાય તો કે પ્લવકીય લીલની અતિશય વૃદ્ધિ થાય જે પ્લવકીય લીલ જે છે એની વૃદ્ધિ થતી એમાં જોવા મળે છે બરોબર ચાલો સજીવોને તેમના જન્યુ માતૃકોષમાં રહેલી રંગસૂત્રની સંખ્યાને આધારે ઉતરતા ક્રમમાં દર્શાવતો સાચો વિકલ્પ પસંદ કરો ઉતરતા ક્રમમાં અહીંયા આગળ આપણને પૂછેલું છે બોલો ઝડપથી જવાબ શું થશે આપણો જવાબ ઝડપથી બોલો 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 જલ્દી પહેલો તો પૂછ્યું શું છે જન્યુ માતૃકોષમાં આપણને પૂછેલું છે એટલે જન્યુ માતૃકોષમાં આપણે યાદ રાખવું પડશે સૌથી પહેલા જુઓ અહીંયા આગળ આપણે લખતા જઈએ કે કૂતરામાં કેટલી થાય બોલો 78 હોય કૂતરામાં 78 પછી ઉંદરમાં કેટલી હોય ઝડપથી બોલો 42 હોય ઉંદરમાં 42 પછી બિલાડી બોલો બિલાડીમાં કેટલી થશે જલ્દી 38 અને ડુંગળીમાં કેટલી થાય 16 થાય જન્યુ માતૃકોષની વાત કરેલી છે હો જન્યુની નહીં બરોબર એટલે કે જન્યુ માતૃકોષ એટલે કે 2n વાળાની વાત કરેલી છે
અને ઉતરતા ક્રમમાં ગોઠવવાનું કીધું છે તો સાચો જવાબ દિલ્હી જ થાય ને. જો ઉંદર પછી કૂતરો, ઉંદર પછી કૂતરો ના આવે, પહેલા કૂતરો આવે પછી ઉંદર આવે, પછી બી એ કેન્સલ, સી બી કેન્સલ. સાચો જવાબ આપણો થશે દિલ્હી. કૂતરો, ઉંદર, બિલાડી અને ડુંગળી. બરોબર. ઉતરતો ક્રમ કીધો છે એટલા માટે. કૂતરામાં 78, ઉંદરમાં 42, બિલાડીમાં 38 અને ડુંગળીમાં 16. બરોબર. ચાલો 43 નંબરનો MCQ. ચલો યોગ્ય જોડકા જોડો. ઘાસ, હાઇડ્રીલા, સમૃદ્ધ પુષ્પતા અને પપૈયા. ઘાસ, હાઇડ્રીલા, સમૃદ્ધ પુષ્પતા અને પપૈયા. બોલો યોગ્ય જોડકા જોડવાના કીધા છે. આવડશે? હે? ઓપ્શન ચેક કરીએ. જુઓ ઓપ્શન 1 માં આપણાને PQ, PS, SR અને QR. તો ચલો જો ઉભા. પહેલામાં શું આવશે? ઘાસ, પવન દ્વારા. ઓબ્વિયસલી એનું કોમન ઉદાહરણ છે. મેં લગભગ પહેલા કે બીજા પેપરમાં બી કીધેલું હતું કે પવન દ્વારા ઉદાહરણ જો પૂછે ને તો એમાં ઘાસ પહેલું યાદ રાખવું. પહેલામાં આવે Q એટલે એક જ ઓપ્શન જોવાની જરૂર પડે. જો મેં એટલા માટે પહેલા ઓપ્શન જોયા કે પહેલામાં કોઈ આપેલું છે એટલા માટે. જો પહેલામાં Q એક જ ઓપ્શનમાં આપેલું છે દિલ્હીમાં. જો મેં કીધું તું આવું કે જોડકા હોય ને એ થોડુંક ધ્યાન રાખવું કે એમાં એકાદ જો આવડી જાય ને તો આખું આવડી જશે. બરોબર. તો ચલો આખું આપણે એકવાર હવે કરી લઈએ. ચલો પહેલામાં આવતું હતું Q ઘાસમાં. બરોબર. પછી બીજું હાઇડ્રીલા, તો એમાં જળ દ્વારા એટલે બીજામાં આવશે પહેલામાં Q, બીજામાં R. પછી ત્રીજું સમૃદ્ધ પુષ્પતામાં સ્વફલન. હમણાં જ આપણો એક એક્ઝામ્પલ ગયું, સમૃદ્ધ પુષ્પતામાં સ્વફલન જોવા મળે. અને પપૈયામાં આવશે સ્વફલન અને ગેઇટેનોગેમી બંને અટકાવી શકાય છે. બરોબર. એટલે પહેલામાં Q, બીજામાં R, ત્રીજામાં S અને ચોથામાં P. પહેલામાં Q, બીજામાં R, ત્રીજામાં S અને ચોથામાં P. સાચો જવાબ છે દિલ્હી આપણો. 44મો સાચી જોડ છે શોધો. સાચી જોડ કઈ છે એ આપણને અહીંયા આગળ શોધવાની કીધેલી છે. બરોબર. 44મો MCQ. પહેલું ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ. એક લિંગી રંગસૂત્ર વધારાનું ગેરહાજર હોય ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમમાં. ના, ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમમાં ગેરહાજર ના હોય. એમાં તો 21મી જોડમાં ટ્રાયસોમી જોવા મળે. અહીંયા આગળ 21મી જોડમાં ટ્રાયસોમી જોવા મળે. એટલે એ ઓપ્શન આપણું કેન્સલ થઈ જશે. એ તો ખોટું થઈ જશે. પછી બી ટર્નર સિન્ડ્રોમ. એક એક્સ લિંગી રંગસૂત્ર ગેરહાજર. યસ, સાચું છે. પછી ડાઉન સિન્ડ્રોમ. 21મી જોડની 21મી જોડમાં મોનોસોમી. તો ના, એ બી ખોટું થાય કારણ કે એમાં તો 45+X સ્થિતિ જોવા મળે છે. બરોબર. એટલે એ આપણું ખોટું થઈ જશે. અને બીટા થેલેસેમિયા વાળું પણ ખોટું થાય. આપણું સાચી જોડ થાય ટર્નર સિન્ડ્રોમ. એક એક્સ લિંગી રંગસૂત્ર ગેરહાજર. બરોબર. ચલો. અરે સોરી. અહીંયા ટર્નર સિન્ડ્રોમમાં 45+X સ્થિતિ આવશે. ડાઉન સિન્ડ્રોમમાં નહીં. અહીંયા આગળ આવશે 45+X સ્થિતિ. એક ગેરહાજર થઈ ગયું ને, એક એક્સ લિંગી રંગસૂત્ર. બરોબર. 45+X સ્થિતિ જે છે એ ટર્નરમાં આવશે. એ થોડુંક ધ્યાન રાખજો. બરોબર. ઊંધું થઈ ગયું તમારે. અહીંયા આગળ ડાઉન સિન્ડ્રોમમાં 21મી જોડની મોનોસોમી નહીં આવે. એ ખોટું છે આપણું. બરોબર. 45 નંબરનો MCQ. AUG 45 નંબરનો MCQ. AUG બે કાર્યો કરે છે. AUG ચલો ચેક કરીએ. ઓપ્શન એ સેરીન માટેના સંકેત છે અને પ્રારંભિક સંકેત તરીકે વર્તે. ના. AUG મિથિયોનિન માટે હા સાચું. મિથિયોનિન માટે સંકેત, પ્રારંભિક સંકેત હા સાચું છે. બંને ઓપ્શન એટલે ઓપ્શન બી આપણો સાચો જવાબ છે. મિથિયોનિન છે અને પ્રારંભિક સંકેત છે એ બી સાચું છે. સી મિથિયોનિન માટેના સંકેત છે અને અંતિમ સંકેત. ના, અંતિમ નથી, પ્રારંભિક છે, પ્રક્રિયાની શરૂઆત કરે છે. અને ત્રીજું લાસ્ટ ઓપ્શન લ્યુસીન માટેના. ના, લ્યુસીન માટેનું નથી. બરોબર. એટલે એ બી આપણું ખોટું છે. એટલે આપણો સાચો જવાબ થશે બોમ્બે. 46 નંબરનો MCQ. નીચે આપેલા વિધાનો અને તેમાંથી સાચા વિધાનો દર્શાવતો વિકલ્પ પસંદ કરો. સાચા વિધાનો પૂછેલા છે. બહુ મસ્ત એવો MCQ છે. IMP કહું છું મને. મસ્ત એવો MCQ છે. મજા આવે એવો MCQ. કાંગારૂ ઉંદર ક્યારે પાણી પીતા નથી? સાચું વિધાન છે. શું કરે કાંગારૂ ઉંદર ખબર? ચરબીના ઓક્સિડેશન થી પાણી મેળવે છે. બરોબર. એટલે એ પહેલું જ વિધાન જે છે આપણું સાચું છે. બીજું, પક્ષીઓ પર્યાવરણીય પ્રતિકૂળ પરિસ્થિતિમાં બચવા માટે સુષુપ્તતા અવસ્થા ધારણ કરે છે. ના, સુષુપ્ત અવસ્થા ધારણ કરતા નથી. બરોબર. તેમાં સુષુપ્ત અવસ્થા નથી ધારણ કરતા. પછી ઉષ્મીય અનુકૂલનની સમજૂતી એલેનના નિયમથી મેળવી શકાય. હા, ટૂંકા કાન અને ટૂંકા ઉપાંગો ધરાવે. સાચું છે. અને દિલ્હી ફાફડા તોરે રક્ષણ માટે પર્ણ સદૃશ્ય પ્રકાર ધારણ કરે. ના, એમાં કંટકોનું રૂપાંતરણ જોવા મળે. એટલે આપણા સાચા થયા પહેલું અને ત્રીજું. તો ચેક કરીએ પહેલું અને ત્રીજું. ઓપ્શન નંબર બી પહેલું અને ત્રીજું સાચું છે. બરોબર. 47મો ખાલી જગ્યાએ તેના પ્રકાશના શીર્ષક તરીકે સિસ્ટેમમાં નેચર શબ્દનું પ્રયોજન કર્યું. બહુ સારો એવો MCQ છે. IMP કહું છું આને ફરીથી. ખાલી જગ્યાએ કોને કર્યું હતું? તો કેરોલસ લિનિયસે કરેલું હતું. બરોબર. એને આપી હતી પદ્ધતિસરની ગોઠવણી આપી હતી. આ સિસ્ટેમમાં નેચરનો મતલબ એ થાય પદ્ધતિસરની ગોઠવણી. બરોબર. એ કેરોલસ લિનિયસે આપેલી છે. બરોબર. એટલે આપણો સાચો જવાબ થશે બોમ્બે કેરોલસ લિનિયસ. 48
અમીબા અને પેરામીશિયમ દ્વિસૃષ્ટિ વર્ગીકરણ મુજબ ખાલી જગ્યા સૃષ્ટિમાં અને 5 સૃષ્ટિ વર્ગીકરણ મુજબ ખાલી જગ્યામાં સમાવેશ થાય. તો દ્વિસૃષ્ટિ આધારિત જો ગણીએ તો પ્રાણીમાં આવશે, પ્રાણી સૃષ્ટિમાં, અને 5 સૃષ્ટિ વર્ગીકરણ આધારિત જોવા જઈએ તો પ્રોટિસ્ટા આવે. તો એમાં આવશે પ્રોટિસ્ટા. એટલે આપણો સાચો જવાબ થશે ઓપ્શન નંબર બી, બોમ્બે, પ્રાણી અને પ્રોટિસ્ટા. 49. આ વનસ્પતિના પુષ્પની તેમના તંતુની લંબાઈમાં વિવિધતા હોય. તંતુની લંબાઈમાં શેમાં વિવિધતા હોય? સાલ્વિનિયા અને રાઈમાં. એટલે સાચો જવાબ થશે આપણો એ અને બી બંને. 50. બોટનીના સેક્શનનો છેલ્લો એમસીક્યુ. ટોનોપ્લાસ્ટ. ટોનોપ્લાસ્ટ એનો મતલબ શું થાય? રસધાની પટલ થાય. યાદ રાખજો, ટોનોપ્લાસ્ટ એટલે રસધાની પટલ. તો અહીંયા આગળ આપણે ફર્સ્ટ સેક્શન આપણો બોટનીનો સેક્શન જે છે એ પૂરો કરીએ છીએ. હવે આપણે સ્ટાર્ટ કરીએ આપણો ઝૂઓલોજીનો સેક્શન, સેકન્ડ સેક્શન જે છે તે. બરોબર, ચલો. ઝૂઓલોજીના સેક્શનમાં તમને બહુ જ મજા આવશે, કારણ કે એવા મસ્ત ફેવરી પ્રશ્નો અહીંયા આગળ મેં પૂછેલા છે ને, મજા આવી જશે એવું પેપર છે આ ઝૂઓલોજીનું. 51 નંબરનો એમસીક્યુ ફર્સ્ટ, ઝૂઓલોજીના સેક્શન 1 નો ફર્સ્ટ એમસીક્યુ 51 નંબર. ખાલી જગ્યા અને ખાલી જગ્યા જેવી ઇમ્યુનોસપ્રેસન્ટ દવાઓ ગ્રાફ્ટ રિજેક્શન, એટલે કે ગ્રાફ્ટનો મતલબ થાય અંગ પ્રત્યારોપણ. ગ્રાફ્ટનો મતલબ થાય અંગ પ્રત્યારોપણ. બરોબર, આ એનો મતલબ થાય છે. અંગ પ્રત્યારોપણ માટે જવાબદાર છે, અને અહીં 1 અને 2 ખાલી જગ્યા છે એને ઓળખવાનું છે. ફર્સ્ટ અને સેકન્ડ જે છે કયું છે? તો પહેલામાં આવશે ગ્રાફ્ટ રિજેક્શન માટે શું ઉપયોગી છે? સાયક્લોસ્પોરિન એ. જો કદાચ યાદ હોય તો, એટલે આપણો સાચો જવાબ જો દિલ્હી થઈ ગયો, કારણ કે દિલ્હીમાં એકમાં જ આપેલું છે સાયક્લોસ્પોરિન એ. અને પછી આવે છે સીએમઆઈ. બરોબર, બીજામાં આવે છે સીએમઆઈ જેવી ઇમ્યુનોસપ્રેસન્ટ દવાઓ. ગ્રાફ્ટ રિજેક્શન એટલે કે અંગ પ્રત્યારોપણ. કોઈ આપણે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ ને, કે એક્ઝામ્પલ આપું, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ, સ્કિન ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ, આ બધા એના એક્ઝામ્પલ છે. એટલે ત્યાં આગળ તમે લઈ શકો છો. બરોબર, એટલે ત્યાં આગળ આપણો સાચો જવાબ થશે દિલ્હી, સાયક્લોસ્પોરિન અને સીએમઆઈ. 52 નંબરનો એમસીક્યુ. નીચેનામાંથી કઈ તકનીકમાં નોન આયોનાઇઝિંગ રેડિયેશન આવ્યું? તો એમઆરઆઈ જ આવશે, કારણ કે એલિસા જે છે એ તો એન્ટીજન એન્ટીબોડીની પરખ માટે. પીસીઆર પણ નહીં આવે, પોલિમરેઝ ચેઇન રિએક્શન, અને સીટી સ્કેન પણ નહીં આવે. તો સાચો જવાબ એમઆરઆઈ થયા. થોડુંક ઈઝી એમસીક્યુ તો આવ્યો, આવડી જાય એવું હતું એમઆરઆઈ વાળું. 52 નંબરનો. 53 નંબર. જઠરીય એસિડ અને મુખ ગુહામાં લાળ એ બંનેનો સમાવેશ કયા અવરોધમાં થાય? દેહ ધાર્મિક અવરોધમાં થાય છે આ બંનેનો સમાવેશ. યાદ રાખજો, આ બંનેનો સમાવેશ દેહ ધાર્મિક અવરોધમાં થાય છે. હવે 54 નંબરનું મસ્ત એમસીક્યુ છે. કયું વિધાન ખોટું છે? માનવ પ્રોટીન આલ્ફા-1 એન્ટીટ્રિપ્સિન જે પારજનનિક પ્રાણીમાંથી મેળવવામાં આવે, સાચું છે. સર્વપ્રથમ જનીન થેરાપી એડીએની ઉણપ માટે, હા સાચું છે. એડિનોસાઇન ડીએમિનેસ એડીએની ઉણપ માટે, સાચું છે. પછી તૈયાર એન્ટીબોડીનું ઇન્જેક્શન આપવા, તૈયાર એન્ટીબોડીનું ના આવે, વેક્સિન લેવામાં આવે, અને વેક્સિન જે છે એમાં તૈયાર એન્ટીબોડી ના હોય. વેક્સિન લઈએ ને આપણે, એન્ટીબોડીના પ્રોડક્શનમાં હેલ્પ કરે. વેક્સિન લઈએ એટલે એન્ટીબોડીનું ઉત્પાદન વધારી દે. એન્ટીબોડીનું ઉત્પાદન જે છે એમાં વધારો કરે, એન્ટીબોડીનું ઉત્પાદન વધારે. એટલે તૈયાર એન્ટીબોડીનું ઇન્જેક્શન ના લેવામાં આવે. બરોબર, એ વિધાન જે છે આપણું ખોટું થાય. એટલે સી જે છે આપણો ખોટો જવાબ થશે. એટલે જવાબ આપણો સાચો થશે અને વિધાન જે છે ખોટું થશે એમ. પછી સુવર્ણ ચોખા વિટામિન એ થી સમૃદ્ધ હોય, એ બી સાચું છે. બરોબર, એટલે આપણો સાચો જવાબ થાય સી, જે વિધાન ખોટું છે. પછી 55મો, આ પણ સારો એવો પ્રશ્ન છે. બીટી કોટન સંદર્ભે સાચું કયું છે? ક્રાય 1 એસી અને ક્રાય 2 એબી જનીનો મેલોડાઇને ઇન્કોગ્નિટા નિયંત્રણ માટે ઉપયોગી છે. યસ, સાચું વિધાન છે. અરે સોરી, ખોટું છે. સોરી, બીટી કોટન સંદર્ભે સાચું, ખોટું વિધાન છે. ક્રાય 1 એસી અને ક્રાય 2 એબી નહીં આવે અહીંયા આગળ, એના નિયંત્રણ માટે જરૂરી નથી, એટલે આ ખોટું વિધાન છે. સોરી હો. બીજું, બીટી ટોક્સિન જનીન ક્રાય 1 એબી નિમેટોડ વિશિષ્ટ જનીનોના સમન માટે નહીં, ખોટું હવે. સી, આ કપાસની વધુ પેદાવાર કરતી લેપિડોપ્ટેરા બોલવર્મ સાથે પ્રતિરોધ કરતી જનનિક રૂપાંતરણ પામેલી વનસ્પતિ છે. આ વિધાન જે છે આપણું સાચું થાય. કપાસનું આપણને ખ્યાલ છે લેપિડોપ્ટેરા. બરોબર, પછી દિલ્હી જોઈએ તો બીટી કપાસમાં બીટીનો અર્થ બાયોટેકનોલોજી થાય. ના, બાયોટેકનોલોજી કપાસ એવું થાય? હે, ખોટું છે. એટલે સાચો જવાબ આપણો થાય બીટી કોટનના સંદર્ભે સી. બરોબર, હવે મજા આવે એમસીક્યુ ચાલુ થયા છે. મસ્ત એમસીક્યુ છે. મનુષ્યની જાતિ અને તેની મસ્તિષ્ક ક્ષમતા સંદર્ભે અસત્ય જોડ, ખોટી કઈ છે એમ? હોમો હેબિલિસ 600 થી 800 સાચું છે. હોમો ઇરેક્ટસ 900 સાચું છે. નિએન્ડરથલ મેન 1400 સાચું છે. અને મોડર્ન હોમોસેપિયન્સ ની 1100 સીસી આપેલી છે. આ ખોટી છે. 1100 સીસી ના આવે. કેટલી આવે તમે મને કોમેન્ટમાં લખીને જણાવજો. આ રહી, હું નથી કહેતો, આઈનો 7મું ચેપ્ટર ગુજરાત બોર્ડમાં નતું, એટલે કદાચ તમે લોકોએ વાંચ્યું છે કે નહીં એટલા માટે હું તમને પૂછી રહ્યો છું. મોડર્ન હોમોસેપિયન્સ ની કેટલી હોય ને મસ્તિષ્ક ક્ષમતા, એ તમે મને કોમેન્ટમાં લખીને જણાવો ઝડપથી.
ચલો 57 નંબર આપેલામાંથી કોપર સ્ત્રાવી આયુડીએસ પૂછેલા છે તો એમાં આવશે મલ્ટીલોડ 375 કોપર સ્ત્રાવી પૂછ્યા છે બરોબર યાદ રાખજો આ મેં કીધું તો આ ચોથા ચેપ્ટરમાં આ આઈએમપી છે દર ફેરામાંથી કઈક આવતું હોય ગુજકેટમાં આવેલું છે લિપેસ લૂપ એનો જવાબ હતો એ થોડું ધ્યાન રાખજો દર ફેર કંઈક ના કંઈક આમાંથી પૂછતા રહેતા હોય છે ચલો 58મો મસ્ત એવું એમસીક્યુ સલ્ફા ડ્રગ્સ દ્વારા બેક્ટેરિયા પેથોજનનું નિયંત્રણનું ઉદાહરણ છે સ્પર્ધાત્મક અવરોધન સલ્ફા ડ્રગ્સ દ્વારા બેક્ટેરિયાના પેથોજનનું જે નિયંત્રણ કરે એ સ્પર્ધાત્મક અવરોધન એને કહેવામાં આવે છે એટલે એ ઓપ્શન જે છે આપણું સાચું છે અને હવે મસ્ત એવું એમસીક્યુ આવ્યો દ્વિતીય અંડકોષનું અર્ધીકરણ પૂર્ણ થવું ખાલી જગ્યા દ્વારા થાય હવે જો અહીંયા થોડુંક સમજવું પડશે પ્રશ્નમાં પ્રશ્ન સારો એવો મજા આવે એવો પ્રશ્ન છે કે દ્વિતીય અંડકોષનું અર્ધીકરણ હવે દ્વિતીય પૂર્વ અંડકોષનું અર્ધીકરણ થાય અને એમાંથી આપણને ખબર છે કે જો ફલન થાય છે તો અર્ધીકરણ થાય એટલે કે એક પરિપક્વ અંડકોષ બને અને દ્વિતીય ધ્રુવકાય બને એમાં 3 હોય એ આપણને ખબર પણ અર્ધીકરણ પૂરું થવું ક્યારે પૂરું થાય જ્યારે એની સાથે શુક્રકોષ જોડાય ત્યારે બરોબર ક્લિયર ચલો તો ચેક કરીએ ઓપ્શન ઈ માં આપણને આપ્યું છે કે શુક્રાણુનું ગર્ભાશયના સ્તરો સાથેનું સંપર્ક થવું ગર્ભાશયના સ્તર સાથે થોડી જોડાય અને અર્ધીકરણ પૂરું થશે જોડાય પણ અર્ધીકરણ ના થાય ને એમ ગર્ભાશયના સ્તર સાથે બી ના જોડાય યુનિમાર્ગ મારફતથી અને અંડવાહિનીમાં જાય એટલે એ ઓપ્શન તો ઓબ્વિયસલી આપણો ખોટો જ થવાનો છે પછી શુક્રાણુનું તુંબિકા ઇથમસના જોડાણ તરફ જવું તુંબિકા ઇથમસ નહીં અંડવાહિની આગળ જવું એમ આગળનો જે ભાગ છે ને ત્યાં આગળ અંડવાહિનીનો અને ગર્ભાશયનો જોડાણ સ્થાન ત્યાં આગળ જવું એટલે બી પણ આપણું ખોટું થાય એ થોડી અર્ધીકરણ પૂરું થવું કહેવાય એને અને સી અંડાણુનું ગર્ભાશયની સ્ત્રી સાથે સંપર્ક થવું ના એ પણ ખોટું થાય આપણો સાચો જવાબ થશે દિલ્હી જો ઓપ્શનમાં તો દિલ્હી મસ્ત એવું એમસીક્યુ છે એક્રોઝોમ સ્ત્રવણની મદદથી શુક્રાણુનું ઝોના પેલ્યુસિડા અને કોષરસ પટલ દ્વારા અંડકોષના કોષરસમાં એટલે જો અહીંયા આગળ ક્વેશ્ચનમાં આપણને શું પૂછેલું છે કે અર્ધીકરણ ક્યારે પૂરું થાય અર્ધીકરણ ત્યારે જ પૂરું થાય જ્યારે ફલન થાય ફલન ક્યાં આગળ થયું અહીંયા આગળ ફલન થયું જુઓ શું લખ્યું છે કે શુક્રાણુનું ઝોના પેલ્યુસિડા અને કોષરસ પટલ દ્વારા અંડકોષના કોષરસમાં એટલે કે અંડકોષ છે અને અંડકોષના કોષરસમાં સ્પર્મ જે છે એટલે કે આપણો શુક્રકોષ જે છે એ દાખલ થાય છે આ શુક્રકોષ જે છે એને અહીંયા આગળ એન્ટર થઈ જાય છે બરોબર અહીંયા આગળ જોવા મળે છે શુક્રકોષ એટલે આપણું સાચું વિધાન થશે દિલ્હી થોડુંક ધ્યાન રાખજો મજા આવે એવો પ્રશ્ન છે બરોબર ચલો 60 નંબર આ બી સારો એવો પ્રશ્ન છે પ્રોજેસ્ટેરોનની કાર્યપ્રણાલીનો વિકલ્પ છે પ્રોજેસ્ટેરોનનો વિકલ્પ આપણને પૂછેલો છે પહેલું આ અંડકોષ રસ પટલના રિસેપ્ટર્સ સાથે બંધાઈને દ્વિતીય સંદેશાવાહક Ca+2 નું ઉત્પાદન કરે ના એ ખોટું છે Ca+2 નું ઉત્પાદન ના કરે ખોટું વિધાન છે એમ બીજું આ બાહ્યકોષીય રિસેપ્ટર્સથી બંધાઈને જીએમપી દ્વિતીય સંદેશાવાહકનું ઉત્પાદન કરે ના જીનોમ સાથે હોર્મોન રિસેપ્ટર સંકુલ જોડાઈ અને આંતરક્રિયા દ્વારા રંગસૂત્રીય કાર્યો કરે અને જનીનના નિયમનનું અભિવ્યક્તિનું નિયમન કરે સાચું છે જનીન અભિવ્યક્તિનું નિયમન કરે છે બરોબર એટલે આપણો સાચો જવાબ થશે સી આ પ્રોજેસ્ટેરોનની કાર્યપ્રણાલીનું વિકલ્પ જે છે એ સાચો છે એમ અને દિલ્હીમાં આપણને આપ્યું છે કે બાહ્યકોષીય રિસેપ્ટર્સ જે અંતઃકોષરસ પટલ પર હોય અને તેની સાચો બંધાને દ્વિતીય સંદેશાવાહક કેમ્પનું ઉત્પાદન કરે ખોટું છે બરોબર ચાલો તો 61 નંબર સારો એમસીક્યુ ફરીથી મજા આવે એમસીક્યુ આઈએમપી કહું છું આને આઈએમપી બરોબર ચલો સફળ અંતઃફલન તકનીકથી અંતઃફલન કીધું સફળ અંતઃફલન ફલિજાત અંડકોષ વિભાજન પામે આ અંડાણુને કયા ભાગમાં સ્થળાંતરિત કરવામાં આવે છે બોલો કયા ભાગમાં સ્થળાંતરિત કરવામાં આવે એવું અહીંયા આગળ આપણને પૂછેલું છે તો સૌથી પહેલા જો અહીંયા આગળ પછી એક હિન્ટ આપી છે કે 8 કોષીય અવસ્થાથી ગ્રહણ કરે અને આ તકનીક કઈ 8 કોષીય અવસ્થા ગ્રહણ કરે છે તો 8 કોષીય અવસ્થા શેમાં આવે ખબર જીફ્ટમાં આવે જીફ્ટ તો જીફ્ટ આપણું સાચું થાય અને અંડવાહિનીમાં એને સ્થળાંતરિત કરવામાં આવે ઝાયગોટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર જો મારું 1 શોટ રિવિઝન જોયેલું હોય ને તેમાં મેં શીખવાડ્યું હતું ઝાયગોટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર ઇન્ટ્રાફેલોપિયન એટલે કે અંડવાહિનીની અંદર ટ્રાન્સફર કરવામાં આવે 8 કોષીય અવસ્થા બરોબર ચલો અમે શીખવાડેલું છે એટલે સાચો જવાબ આપણો થશે બોમ્બે એ થોડું ધ્યાન રાખજો 62 રુધિરની જમાવટ માટે કયું રુધિર રસ પ્રોટીન ફાઇબ્રિનોજન જે છે રુધિરની જમાવટ માટે છે આપણને ખબર છે એટલે સાચો જવાબ આપણો એ થશે 63 મસ્ત એવું એમસીક્યુ કન્ફ્યુઝ કરે 100% ની વાત છે કન્ફ્યુઝ કરી નાખશે 100% કહું છું કન્ફ્યુઝ કરી જ નાખશે એવો એમસીક્યુ છે આ રહ્યો કારણ કે તમે કહેશો સાહેબ આવું તો ક્યાં ચોપડીમાં જ નહીં આલ્યું પણ હું બતાવું તમને ચોપડીમાં જ આપ્યું છે રો ઉભા કરાવું છું 63
જો પુનઃસંયોજિત ડીએનએ ને લેક ઝેડ જનીનની શૃંખલામાં પ્રવેશ કરવામાં આવે ત્યારે XGAL ની હાજરીમાં પુનઃસંયોજિત ડીએનએ પ્લાઝમિડ ધરાવતી યજમાન કોષો ખાલી જગ્યા સમૂહ ધરાવે. પ્લાઝમિડ ધરાવતો. હવે આ સેન્ટેન્સ આપણી ટેક્સ્ટ બુકમાં આવી રીતે કંઈક લખેલું છે કે પેલું બીટા ગેલેક્ટોસાઇડેઝ વાળું યાદ હોય તો જેલ ઇલેક્ટ્રોફોરેસિસમાં છેલ્લી 4 લીટી લખેલી છે, બરોબર? એમાં લખેલું એ રીતનું છે કે જો પ્લાઝમિડ ધરાવે ને, પ્લાઝમિડ ન ધરાવે તો વાદળી રંગ આવે, અને જો પ્લાઝમિડ ધરાવે ને તો બેક્ટેરિયામાં ઇન્સેક્ટ્સની હાજરી હોય અને ગેલેક્ટોસાઇડેઝ ઉત્સેચકને સક્રિય કરે એટલા માટે તે રંગવિહીન બને છે, બરોબર? રંગવિહીન એટલે કે સફેદ એવું કહી શકો, શ્વેત. તો અહીંયા જુઓ જવાબ આપણો થાય શ્વેત કોલોની, બરોબર? સારો એવો પ્રશ્ન છે, બરોબર? કારણ કે આવું ક્યાંય આપણું નામ ટેક્સ્ટબુકમાં નહીં, લેક્ઝેડ અને એક્સગાલ, પણ અહીંયા આગળ આપણને અહીંયા આગળથી આપણને ખબર પડે. ઉભા રહો, ક્લિયર કરી નાખું. આપણને ખબર અહીંથી પડે છે, જુઓ કે પુનઃ સંયોજિત ડીએનએ પ્લાઝમિડ ધરાવતી યજમાન કોષો ખાલી જગ્યા સમૂહ બનાવશે. અહીંયા આગળથી આપણને આ હિન્ટ આપેલી છે, અહીંથી આપણને ખબર પડે છે કે પુનઃ સંયોજિત ડીએનએ પ્લાઝમિડ ધરાવતી યજમાનના કોષોનો ખાલી જગ્યા સમૂહ બનાવતો હશે. તો શ્વેત એટલે કે સફેદ એટલે કે રંગવિહીનનો સમૂહ જે છે એ બનાવતો હશે. અને જો અહીંયા આગળ પ્લાઝમિડ ધરાવતો ન હોય ને એવું લખી નાખે ને તો પેલો વાદળી રંગ આવે, બરોબર? એ જોઈ લેજો ટેક્સ્ટબુકમાં બીટા ગેલેક્ટોસાઇડેઝ જેલ ઇલેક્ટ્રોફોરેસિસમાં લગભગ છેલ્લેથી ચોથું સેન્ટેન્સ છે એ ફકરામાં, એટલે થોડુંક જોઈ લેજો. સારું એવું પ્રશ્ન છે. 64 અસત્ય જોડ. 64મું અસત્ય જોડ. અસ્થિ મત્સ્ય એમોનિયા ત્યાગી, યસ. સરીસૃપ યુરિક એસિડ ત્યાગી, યસ. કીટકો યુરિક એસિડ ત્યાગી, યસ. પક્ષીઓ યુરિયા ત્યાગી, ના. પક્ષીઓ યુરિયા ત્યાગી નથી, એ આપણું ખોટું થાય, બરોબર? એટલે આપણો જવાબ થશે દિલ્હી, બરોબર? એટલે થોડુંક ધ્યાન રાખજો, આપણો જવાબ થશે દિલ્હી. ચલો MCQ નંબર 65. અહીંયા થોડીક ટાઈપિંગ મિસ્ટેક છે, એ થોડુંક ધ્યાન રાખજો. જઠરમાં નહીં, અહીંયા આગળ આંતરડામાં આવશે. જઠરમાં નહીં, આંતરડામાં આવશે, થોડુંક ધ્યાન રાખજો, બરોબર? પ્લાઝ્મોડિયમ વાયરસના જીવનચક્રમાં ફલન થાય છે. ફલન ક્યાં થાય? તો કે મચ્છર અથવા તો વાહકના આંતરડામાં, બરોબર? મચ્છર અથવા તો વાહકના આંતરડામાં, એ આપણો સાચો જવાબ થાય. આ યાદ રાખજો. અને જો એવું પૂછે ને કે અહીંયા આગળ કે લિંગી અવસ્થા ક્યાં વિકસે, તો જવાબ આવે આપણો રક્તકણમાં, મનુષ્યના રક્તકણમાં, બરોબર? એટલે આ દરેક આવો કંઈક ને કંઈક એમસીક્યુ પૂછાતો જ હોય. IMP કહું છું હું આને, કારણ કે ગુજકેટ 2021 ની પરીક્ષામાં પણ આવું કંઈક એમસીક્યુ પૂછાઈ ગયું છે. થોડુંક ધ્યાન રાખજો, બરોબર? ચલો MCQ નંબર 66. એસ્કેડિયામાં મેરુદંડ હાજર હોય છે. એસ્કેડિયા બોલો શું હોય? પુચ્છ મેરુદંડીનું ઉદાહરણ છે. પુચ્છ મેરુદંડીનું ઉદાહરણ છે, એટલે સાચો જવાબ આપણો એ જ થાય. ફક્ત ડિંબ પુચ્છમાં, બરોબર? ફક્ત ડિંબ પુચ્છમાં, બરોબર? ચલો MCQ નંબર 67. નર પ્લેની પ્લેનેટા માદાથી અલગ કરતી લાક્ષણિકતા, એટલે પેલા પુચ્છ કંટિકા જે હોય ને એનાથી અલગ થાય, બરોબર? ઓપ્શન એ પાંખોની સંખ્યા, ના. પુચ્છ સૂળ, ના. ડોરા જેવી યુગ્મિત પુચ્છ કંટિકા, કંટિકા આવે સાચો જવાબ, એટલે આપણો સાચો જવાબ થશે સી. એટલે થોડુંક ધ્યાન રાખજો, ડોરા જેવી યુગ્મિત પુચ્છ કંટિકા. ચલો સત્ય વિધાન છે. 68 નંબરનું MCQ. સાચું વિધાન કયું છે એવું આપણને અહીંયા આગળ પૂછેલું છે. તો પહેલો ઓપ્શન કેલ્શિયમ કાર્બોક્સીપેપ્ટિડેઝનું સહકારક છે, ના. સહ ઉત્સેચક NAD અને NADP વિટામિન થિયામિન ધરાવે, ના. નિએસિન ધરાવે. આ લગભગ આપણા પેપર નંબર સેટ 2 નો ક્વેશ્ચન છે. પેપર નંબર 2 નો આ લગભગ હતો આવો ક્વેશ્ચન કે NAD અને NADP ખાલી જગ્યા વિટામિન ધરાવે, નિએસિન કે એવું કંઈક લગભગ જવાબ હતો, એ થોડું ધ્યાન રાખજો. સી હિમ જે છે એ પ્રોસ્પેટિક જૂથ છે અને કેક્ટેસ અને પેરોક્સિડેઝના સક્રિય સ્થળો ધરાવે. યસ, આ સાચું છે. હિમ જે છે એ પ્રોસ્પેટિક જૂથ છે અને કેક્ટેસ અને પેરોક્સિડેઝના સક્રિય સ્થળો ધરાવે છે. ચોથો કોલેજન સંપૂર્ણ બાયોસ્ફિયરનું સૌથી વિપુલ પ્રોટીન છે. આ પણ ખોટું છે, કોલેજન નહીં આવે અહીંયા આગળ. ચલો એટલે આપણો સાચો જવાબ થાય સી. 69. સાંધા અને તેમની જગ્યાઓ માટે અસંગત છે. ખોટું કયું છે એવું આપણને અહીંયા આગળ પૂછેલું છે, બરોબર? તો ચલો પહેલું એટલાસ અને અક્ષની વચ્ચેનો સાંધો, અક્ષની વચ્ચે પાઇવોટ સાંધો, સાચું છે. આ તો એ સાચું છે. બી પ્યુબિક સિમ્ફેસિસ, થોડું હલનચલન કરે અને કાસ્થિમય સાંધો, યસ સાચું છે. ઉદાસ્તી અને ગ્લિનોઇડની ગુહાની વચ્ચે બોલ સોકેટ, સાચું છે. અંગૂઠાના કાર્પલ અને મેટાકાર્પલ, અંગૂઠાનો સરકતો સાંધો હોય, ના. સરકતો સાંધો તો કોણીનો હોય, એ ખોટું થાય. એટલે આપણો સાચો જવાબ થશે દિલ્હી, બરોબર? આપણો સાચો જવાબ થશે દિલ્હી, એ થોડું ધ્યાન રાખજો. ચલો 70. હેનલેના પાસ માટે સત્ય વિધાન કયું, સાચું કયું છે એવું આપણને પૂછેલું છે. ઓપ્શન એ પીસીટી કરતા આના ખંડોમાં વધુ પુનઃ શોષણ થાય, ના. આનું અધોગામી ભાગ પાણી માટે અપ્રવેશશીલ પણ ઇલેક્ટ્રોલાઇટ્સ માટે વધુ પ્રવેશશીલ, આ પણ ખોટું છે.
ઉધ્વગામી પાસ સાંદ્રી યકૃત ખંડ છે? ના. આ અંતઃપેશી પ્રવાહીની વધુ ઓસ્મોલારિટી જાળવી રાખવા માટે ઉપયોગી છે. યસ, ઓસ્મોલારિટી જે છે જાળવવા માટે ઉપયોગી છે, એટલે સાચો જવાબ થશે આપણો દિલ્હી. 71 ચેતાઓ ઉર્મિવેગને કહેવાય છે. ચેતાઓ ઉર્મિવેગને કહેવાય છે કલાવીજ સ્થિતિમાન. કલાવીજ સ્થિતિમાન યાદ રાખજો ભાઈ, અહીંયા આગળ વિશ્રામી કલાવીજ સ્થિતિમાન ને એમાં શું આવે ને બધું થોડુંક જોઈ લેજો. બરોબર છે. 72 નંબરનો MCQ સારો એવો પ્રશ્ન છે. આપેલ સ્નાયુતંતુ ખંડની આકૃતિને નીચે આપેલ વિકલ્પો દ્વારા લેબલિંગ કરો. એટલે કે સાચું કયું છે ને એ આપણે અહીંયા આગળ જોડવાનું છે. બરોબર, તો ચાલો ચેક કરી લઈએ. થોડુંક ઉપર લઈ લઉં એટલે શું તમને થોડું આકૃતિમાં હું વ્યવસ્થિત બતાવી શકું. ચલો, સૌથી પહેલા તો અહીંયા આગળ એ જે આપ્યું છે એ શું છે, બી આપ્યું જે છે એ શું છે, સી જે છે એ શું છે, અને ડી જે છે એ શું છે. બરોબર, તો ચાલો ચેક કરતા જઈએ. એ જે છે ને એ બિંબ છે. આ એ જે છે એ બિંબ છે. પછી બી જે છે એ આઈ બિંબ છે. પછી આ બી જે છે એ આઈ બિંબ છે. પછી સી જે છે એ ઝેડ લાઈન છે. ઝેડ કલા પણ એને કહેવાય છે. ઝેડ કલા અથવા તો ઝેડ લાઈન જે કહેવું હોય. અને દિલ્હી જે છે આટલો જે વિસ્તાર જે છે આ એચ વિસ્તાર આને કહેવાય. બરોબર, એચ વિસ્તાર. બરોબર, એટલે અહીંયા જુઓ ચેક કરો. દિલ્હી સાચું છે. એ બિંબ, આઈ બિંબ, ઝેડ લાઈન અને એચ વિસ્તાર સાચું છે. એ જે છે એ એ બિંબ છે. અહીંયા આગળ આ આખો એ બિંબ, પછી બી માં આઈ બિંબ આવશે, પછી સી માં આવશે ઝેડ લાઈન અને દિલ્હીમાં આવશે એચ વિસ્તાર. બરોબર, અહીંયા આગળ લિંબ નહીં, અહીંયા આગળ બિંબ આવશે. થોડુંક જોઈ લેજો. બરોબર, ચલો એટલે સાચો જવાબ આપણો દિલ્હી થશે એમ. બરોબર, ટીક માર્ક કરી નાખીએ. ચલો પછી MCQ નંબર 73. જઠરથી ખોરાકને મુખ દ્વારા બહાર કાઢવાની પરાવર્તી ક્રિયાનું નિયમન ખાલી જગ્યા દ્વારા થાય. પરાવર્તી ક્રિયાનું નિયમન કોણ કરે એવું અહીંયા આગળ આપણને પૂછેલું છે. બોલો, પરાવર્તી ક્રિયાનું નિયંત્રણ કોણ કરે? મજ્જા. મજ્જા જે છે પરાવર્તી ક્રિયાનું નિયંત્રણ કરે છે. સાચો જવાબ થશે આપણું ચેન્નઈ. 74 હાઇપોથાઇરોઇડિઝમને લીધે ખાલી જગ્યા થાય. તો કે હાઇપોકેલ્સેમિક ધનુર જે છે થતું જોવા મળે છે. સી જવાબ આવશે આપણું સાચું. બરોબર. 74 અસત્ય વિધાન કયું છે? અસત્ય ખોટું વિધાન પૂછ્યું છે. ચેક કરો ઓપ્શન નંબર એ. ઋતુસ્રાવની ઉણપ ગર્ભાવસ્થા. યસ, આ તો સાચું છે. ગર્ભાવસ્થા દર્શાવે ને. પછી ઋતુસ્રાવમાં સામાન્ય 500 ml રુધિર સ્રવિત થાય. 500 ml થોડી આવશે, 50 થી 100 ml આવશે ને. 50 થી 100 ml એટલે આપણો સાચો જવાબ થશે બોમ્બે. કે બોમ્બે વાળું જે વિધાન જે છે એ ખોટું વિધાન છે. બરોબર. પછી ઋતુસ્રાવ એન્ડોમેટ્રિયમના સ્તર તૂટવાથી થાય છે, જે યોની દ્વારા બહાર આવે. સાચું છે. મેનોપોઝ દરમિયાન ઋતુસ્રાવ બંધ થાય, એ બી સાચું છે. બરોબર, અસત્ય વિધાન આપણું બોમ્બે છે, એટલે થોડુંક જોઈ લેજો. બરોબર, ચલો પછી MCQ નંબર 76 સારો એવો પ્રશ્ન. સામાન્ય માનવીય કંકાલ માટે સત્ય વિધાન છે. સાચું વિધાન કયું છે માનવીય કંકાલ માટે? એવું અહીંયા આગળ આપણને પૂછેલું છે. તો ચાલો ચેક કરતા જઈએ. પહેલું, એકોમિયન પ્રવર્ધો ત્રિકાસ્થીનું જોડું ઉપસેલું ભાગ ના. સત્ય પાંસળીઓ 11મી અને 12મી પાંસળીઓ ઉરોસ્થિ સાથે જોડાયેલી હોય. ના. અક્ષીય કંકાલ ખોપરી, કરોડસ્તંભ અને પાંસળીઓ અને ઉરોસ્થિથી બને. હા, અક્ષીય કંકાલ જે છે ને એ ખોપરી, કરોડસ્તંભ, પાંસળી અને ઉરોસ્થિથી બને છે. દિલ્હી તરતી પાંસળીઓ 8, 9 અને 10 જોડ પાંસળીની ઉરોસ્થિ સાથે પ્રત્યક્ષ ના જોડાય અને 7મી પાંસળીથી કાચાંબ કાસ્થી સાથે જોડાય. ના, આપણું જે વિધાન જે છે ખોટું થાય. બરોબર, સાચું વિધાન થશે આપણું સી. બરોબર, ઓકે. 77 ઉદ્વિકાસના ભ્રૂણ વિકાસીય પુરાવાઓને ટેકો ખાલી જગ્યા દ્વારા આપવામાં આવે. તો કે અર્નેસ્ટ હેકલ દ્વારા ટેકો આપવામાં આવ્યો હતો. બરોબર. 78 યોગ્ય જોડને ઓળખો. સાચી જોડ કઈ છે? ઓપ્શન એ દૈહિક હૃદય, ઉચ્ચ પૃષ્ઠવંશીઓમાં જમણા કર્ણક અને ક્ષેપક. યસ. ડબ પેલો આકાર, આપણે આકાર ક્યાં અવાજ પૂછ્યો છે. લબડબ. લબડબ હૃદયનો પેલો અવાજ ધબકારાનો, ખબર હોય તો. ડબ અર્ધચંદ્રાકાર વાલનું વેન્ટ્રિકલની સિસ્ટોલની સમયે બંધ થવું. તો આ તો ખોટું થાય ને. સાચી જોડ આપણને કીધી છે, તો અહીંયા આગળ ઉચ્ચ પૃષ્ઠવંશીય થોડી આવશે. ડબ લબડબ લબડબ લબડબ. ડપ જ્યારે થાય ને એટલે જ્યારે પેલું જે ક્ષેપક હોય ને, ક્ષેપકનું સંકોચન થાય ત્યારે આ ડબ જે અવાજ એ આવતો હોય છે. બરોબર. અહીંયા આગળ આપણે અર્ધચંદ્રાકાર વાલનું વેન્ટ્રિકલ સિસ્ટોલ સમય બંધ થવું. ના, બંધ થવું નહીં, ખુલવું આવે. એટલે એ વિધાન જે છે આપણું ખોટું થાય. એ વિધાન પણ ખોટું થાય. પછી લબ હૃદયની પ્રથમ ધ્વનિ જે વેન્ટ્રિકલ સિસ્ટોલની સમયે એવી વાલ્વ ખુલવાના કારણે. ના, એવી વાલ્વ નહીં આવે. બરોબર, એટલે એ ખોટું થાય. પછી ટી તરંગ વેન્ટ્રિકલ સિસ્ટોલનું અંતઃ દર્શાવે. યસ, વેન્ટ્રિકલ સિસ્ટોલ દર્શાવે છે, એટલે સીધો આપણો દિલ્હી જવાબ જે છે એ સાચો થશે. બરોબર. 79 અસત્ય વિધાન જણાવો. અસત્ય ખોટું કયું છે?
ખોટું આપણાને પૂછેલું છે એ દરિયામાં અરીય સમિતિના પ્રાણીઓ સરળતાથી જોવા મળે તેમ તમામ પૃષ્ઠવંશીઓ દ્વિપાર્શ્વીય સમિતિ ધરાવે. સાચું છે આ તો. ખોટું પૂછ્યું છે ને. બોમ્બે. બોમ્બેમાં વાદળીના કેઓનેસાઇટ્સ ફિલ્ટર ફીડિંગ પદ્ધતિ દ્વારા ખોરાકને અંદર લે છે. તો આ વિધાન જે છે એ પણ આપણું સાચું થાય. પછી સી, કોમ્બ જેલી જેવી ટીનોફર પક્ષમાંથી ચાલે છે અને નિમેટોસિસ્ટનો ઉપયોગ શિકારને પકડવા માટે કરે. યસ, આ વિધાન જે છે ને આપણું ખોટું વિધાન થાય એટલે આપણો સાચો જવાબ થાય સી, કે શિકારને પકડવા માટે એવું કોઈ જોવા મળતું નથી નિમેટોસિસ્ટનો ઉપયોગ. બરોબર, અને કોમ્બ ના આવે અહીંયા આગળ, એ થોડું ધ્યાન રાખજો. અને દિલ્હી, નિયોપિલિના એ નુપુરક અને મૃદુકાને જોડતી કડી છે. નિયોપિલિના કીધું છે કે અહીંયા નિયોપિલિના શું આવશે ખબર? પેલું શંખક જે જોવા મળે પાયલા જેવું, બરોબર, પાયલા જેવું કંઈક જોવા મળે છે, બરોબર, એ નુપુરક અને મૃદુકાને જોડતી કડી છે. બરોબર, એ સાચું વિધાન છે દિલ્હી તો. બરોબર, દિલ્હી જે છે સાચું વિધાન છે. એટલે ખોટું વિધાન પૂછ્યું તો એ સી જ થશે આપણું. 80, શ્વાસોશ્વાસ સમયે હવાનું કદ માપવા માટે વપરાય છે. શું વપરાય? સ્પાયરોમીટર. હવાનું કદ માપવા માટે સ્પાયરોમીટર, એટલે બી જવાબ આપણો સાચો થશે. પછી ચેક કરીએ 81, ઓન્કોજીન્સ શેની સાથે સંકળાયેલા છે? ઓન્કોજીન્સ જે છે કેન્સરની સાથે સંકળાયેલા છે. બરોબર, એટલે આપણો સાચો જવાબ થશે બોમ્બે, કેન્સરની સાથે સંકળાયેલા છે. 82, જૈવ તકનીકીમાં આણ્વીય ખાતર શેના સંદર્ભમાં વપરાય? તો કે રિસ્ટ્રિક્શન ઉત્સેચકોના સંદર્ભમાં, એટલે આપણો સાચો જવાબ થશે દિલ્હી, રિસ્ટ્રિક્શન ઉત્સેચકોના સંદર્ભમાં જે છે વપરાય છે. 83, જ્યારે ડીએનએ ઉપર GAA-TTC ક્રમ હાજર હોય ત્યારે ખાલી જગ્યા ડીએનએ ફક્ત G અને A ની વચ્ચે કાપ મૂકે છે. આ આકૃતિમાં લખેલું છે, જે આપણી પેલી આકૃતિ આપેલી છે ને એમાં લખ્યું છે કે ઇકો આરઆઈ જે છે ને એ ડીએનએ ને ફક્ત G અને A ની વચ્ચે જ કાપ મૂકે છે. બરોબર, એટલે આપણો સાચો જવાબ થશે દિલ્હી, ઇકો R1. બરોબર. 84, મસ્ત એવું એમસીક્યુ. સાચો વિકલ્પ પસંદ કરો. 84, સાચો વિકલ્પ પસંદ કરો. પેરીપેસ એ નુપુરક અને સંધિપાદને જોડતી કડી છે. તો આ તો સાચું વિધાન છે. પેરીપેસ જે છે નુપુરક અને સંધિપાદને જોડતી કડી છે, એટલે એ જે છે એ જ આપણો સાચો જવાબ થઈ જશે. બરોબર, એટલે થોડુંક ધ્યાનમાં રાખજો. જસ્ટ એ મિનિટ. અચ્છા, ઓકે, ચાલો. હવે આપણે વાત કરીએ એમસીક્યુ નંબર 85, 85 માં એમસીક્યુ. 85 જાય ને? હા. હાર્ડી વિનબર્ગ સંતુલનમાં 2pq શું દર્શાવે છે? તો 2pq જે છે વિષમયુગ્મી કહી શકો. 2pq જે છે એ વિષમયુગ્મી, પછી p² જો હોય તો સમયુગ્મી, q² જો હોય તો સમયુગ્મી. પણ અહીંયા આગળ આપણે 2pq પૂછ્યું છે એટલે વિષમયુગ્મી આવશે, એટલે આપણો સાચો જવાબ થશે બોમ્બે, વિષમયુગ્મી સભ્ય. તો અહીંયા આગળ આપણે ઝૂઓલોજીનો સેક્શન 1 જે છે એ કમ્પ્લીટ કરીએ છીએ. દેન સ્ટાર્ટ કરીએ છીએ આપણો સેક્શન નંબર 2 ઝૂઓલોજીનો. 86, ડ્રગ અને તેના ઉપયોગના સંદર્ભે ખોટું વિધાન પસંદ કરો. ડ્રગ્સ અને તેના ઉપયોગના સંદર્ભે આપણને પૂછેલું છે. તો ચાલો ચેક કરીએ. ફર્સ્ટ આપણને આપેલું છે ટેક્સોલ. ટેક્સોલ જે છે કેન્સરની સારવારમાં, યસ સાચું છે. ટેક્સોલ જે છે ને બાર્કના ટ્રીમાંથી મળે. અહીંયા આગળ આપણે લખતા જઈએ ટેક્સોલ જે છે ને એ બાર્કના ટ્રીમાંથી મળે છે. બાર્કના ટ્રીમાંથી મળે અને કેન્સરની સારવાર માટે ઉપયોગી છે. એ વિધાન આપણું સાચું છે. પછી બીજું, બેન્ઝોડાઇએઝેપાઇન ચિંતા ઓછી કરતી દવા. ચિંતા ઓછી ના કરે, હતાશા અને અનિદ્રાથી પીડાતી ઔષધ છે આ બેન્ઝોડાઇએઝેપાઇન. બરોબર, એટલે એ ખોટું થાય. બરોબર, અનિદ્રા અને હતાશાને ઓછી કરે. બરોબર, હતાશા એટલે એક જાતની તમે ચિંતા કહી શકો. બરોબર, એટલે એ કદાચ સાચું થઈ શકે. એક મિનિટ આપણે ચેક કરી લઈએ. મોર્ફિન, સિડેટિવ અને દર્દ સામગ્રી, આ સાચું છે. એમ્ફેટેમાઇન, એમ્ફેટેમાઇન એ ડિપ્રેશન, યસ, એ એમ્ફેટેમાઇન ડિપ્રેશન અને અનિદ્રાથી પીડાતા લોકો માટે ઔષધ તરીકે યુઝ કરવામાં આવે છે, એટલે દિલ્હી પણ આપણું સાચું છે. તો અહીંયા આગળ આપણે ખોટું પૂછ્યું છે, તો ખોટું આપણે કહી શકીએ કે બોમ્બે જે છે ખોટું થઈ શકે છે, કારણ કે બેન્ઝોડાઇએઝેપાઇન જે છે ને એ હતાશા અને અનિદ્રાથી પીડાતા લોકો માટે ઔષધ તરીકે યુઝ કરવામાં આવતી હોય છે. બરોબર, એટલે એમાં એક જાતની ચિંતા તો થાય, પણ આ 86 થોડોક જોઈ લેજો. બરોબર, એમાં લગભગ મને બીજ લાગે છે. બીજ આવે. એમ્ફેટેમાઇન જે છે એ તો આપણે ડિપ્રેશન અને અનિદ્રા આવશે, એટલે કે હતાશા અને અનિદ્રા આવે, એટલે એ તો આપણું સાચું જ છે. બરોબર, અહીંયા દિલ્હી નહીં આવે, બી આવશે. 87, સાચો વિકલ્પ પસંદ કરી તેને નીચેના સમરૂપકતા પૂર્ણ કરો. અસમતાપી સરીસૃપ અને સમતાપી સમતાપીમાં સસ્તનો. સમતાપીમાં સસ્તનો સાચો જવાબ આપણો થશે સી, સસ્તનો. 88, આ મજાનો એમસીક્યુ છે. આઈએમપી 88 આઈએમપી, વાતકોટર સાથે લાંબા પોલા અસ્થિઓ શેમાં જોવા મળે? લાંબા પોલા અસ્થિઓ જે છે ને એ પક્ષીઓમાં જોવા મળે, એટલે કે વિહગ આવે.
પક્ષીઓ એટલે કે અહીંયા આગળ વિહંગ આવશે. તો જુઓ ઓપ્શન નંબર સી જ આપણો સાચો જવાબ થશે. કોવર્સ અને સીટાક્યુલા. તો કોવર્સ એટલે થાય કાગડો, કોવર્સ જે છે એટલે થાય કાગડો અને સીટાક્યુલા એટલે થાય આપણું પોપટ. સીટાક્યુલા એટલે થાય એટલે પોપટ. સાચો જવાબ આવે સી, કોવર્સ અને સીટાક્યુલા. બરોબર, એ નહીં આવે, બી નહીં આવે ને દિલ્હી પણ નહીં આવે. થોડુંક ધ્યાન રાખજો. સારો એવો એમસીક્યુ છે, મજા આવે એવો એમસીક્યુ છે. 88 નંબરનો એમસીક્યુ. બરોબર, ચલો 89 નંબર. નીચેનામાંથી કયા કારકો ઉત્સેચકીય ક્રિયાને અસર કરે છે? ઉત્સેચકની ક્રિયાને અસર કરતા કારકો પૂછ્યા છે. તાપમાન, પીએચ, પ્રક્રિયા સાંદ્રતા, ત્રણેય આવે. ત્રણેય જે છે એ અસર કરે છે. 90. મધ્ય કર્ણકોટર એ કંઠનળી સાથે ખાલી જગ્યા દ્વારા જોડાય. કર્ણકંઠનળી જવાબ આવશે. કર્ણકંઠનળી દ્વારા જોડાતું જોવા મળે છે. આપણી ટેક્સ્ટ નું બેઠી લીટી છે, બેઠી લાઈન છે એનસીઈઆરટી ની. 91 નંબર. લક્ષ્ય કોષોમાં દ્વિતીય સંદેશાવાહકોના ખાલી જગ્યાના પ્રતિભાવ સ્વરૂપે સક્રિય થાય. કોના પ્રતિભાવ સ્વરૂપે? ઇન્સ્યુલિનના પ્રતિભાવ સ્વરૂપે સક્રિય થતું જોવા મળે છે. એટલે સાચો જવાબ થશે આપણો સી, ઇન્સ્યુલિન. 92 નંબર. કાર્બોક્સીપેપ્ટિડેઝ પ્રોટીઓલાઇટિક ઉત્સેચક છે, આપણને ખ્યાલ છે, એટલે આપણો જવાબ થશે બી. બરોબર, લગભગ આઈ થિંક સો 1 કલાક પતવા આવ્યો છે. વાંધો નહીં, આપણે પતવા જ આવ્યું ને પેપર. નામ નિર્દેશન યોગ્ય રીતે કરો. તો નામ નિર્દેશન અહીંયા પહેલું જે છે એ રંગસૂત્રિકા છે. એ જે છે એ રંગસૂત્રિકા છે. પછી અહીંયા આગળ 2 આપેલું છે. 2 જે છે એ તારા કેન્દ્ર. 2 જે છે એ તારા કેન્દ્ર. પછી 3 અહીંયા આગળ આપેલું છે. 3 જે છે એ સેન્ટ્રોમિયર થાય આપણું. 3 જે છે એ સેન્ટ્રોમિયર થશે. અને ચોથું જે છે આપણું રંગસૂત્ર થશે, ક્રોમોસોમ્સ. સાચો જવાબ થશે આપણો એ, રંગસૂત્રિકા, તારા કેન્દ્ર, સેન્ટ્રોમિયર અને રંગસૂત્ર. ચાલો તો 94. સારો એવો એમસીક્યુ. લગભગ આપણા બીજા પેપરમાં, ના બીજા પહેલા ફર્સ્ટ પેપરમાં આપણે આવી ગયો છે આઈડો એ. બરોબર, એના જેવો થોડોક રિલેટેડ છે. સારું છે. શુદ્ધ પાણીમાં થોડો દ્રાવ્ય પદાર્થ ઉમેરવામાં આવે તેના કારણે તેનો વિકાસ થાય. ધન જલ ક્ષમતા. જો અહીંયા દ્રાવ્ય પદાર્થ ઉમેરીએ ને ત્યારે જલ ક્ષમતા જે છે ને ઓછી થાય, એટલે કે ઋણ જલ ક્ષમતા આવે. બરોબર, એટલે આપણો સાચો જવાબ થશે દિલ્હી. અને આપણો ત્યાં આગળ ક્વેશ્ચન આવ્યો હતો ને, જે ફર્સ્ટ પેપરમાં આપણો જે પ્રશ્ન હતો, એ પ્રશ્ન કંઈક આ રીતનો હતો કે શુદ્ધ પાણીમાં મીઠું ઉમેરવામાં આવે તો એની જલ ક્ષમતા જે છે એ કેવી થતી જોવા મળે, એવું કંઈક પ્રશ્ન રિલેટેડ હતું. બરોબર, જેમાં ધન અને ના મહત્તમ અને ઋણ કંઈક એવો જવાબ આવતો હતો. એટલે તમે થોડુંક જોઈ લેજો. બરોબર, સારા એવા પ્રશ્નો છે આ બધા. 95. હ્યુમસ એટલે શું? હ્યુમસ એટલે શું થાય? તો કે આકારવિહીન અને ઘાટા રંગનું પ્રવાહી છે. આકારવિહીન અને ઘાટા રંગનું દ્રવ્ય પ્રવાહી, જેને તમે કહી શકો, દ્રવ્ય પણ કહી શકો. 96. નિકોટિનેમાઇડ એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ વિટામિન નિયાસિન ધરાવે છે. જે ખાલી જગ્યા ઉત્સેચકનું ઉદાહરણ છે. સહ ઉત્સેચકનું ઉદાહરણ છે. સી જવાબ આવશે. સહ ઉત્સેચકનું ઉદાહરણ છે. 96 નંબરનો એમસીક્યુ. નીચેનામાંથી તમામ માનવમાં અંતઃપરોપજીવી છે સિવાય કે અંતઃપરોપજીવી કયું નથી એવું પૂછ્યું છે. તો હિરુડિનારિયા ગ્રેન્યુલોસા જે અંતઃપરોપજીવી નથી. બરોબર. 98. ખાલી જગ્યામાં સમખંડીય ખંડતા જોવા મળે. મેરુદંડીમાં સમખંડીય ખંડતા જે છે જોવા મળતી હોય છે. એટલે આપણો સાચો જવાબ થશે સી, મેરુદંડી. 99 નંબરનો એમસીક્યુ. ફેફસામાં વાયુકોષ્ઠોમાં કયા પ્રકારની પેશી હાજર હોય? વાયુકોષ્ઠોમાં લાદીસમ અધિચ્છદીય પેશી જોવા મળે છે. એટલે જવાબ આપણો આવશે દિલ્હી. અને લાસ્ટ એમસીક્યુ આજના પેપરનો, મજા આવે એવો એમસીક્યુ, સારો એવો એમસીક્યુ કે બેક્ટેરિયાના ડીએનએમાં દાતાનું ડીએનએ ઉમેર્યા બાદ બેક્ટેરિયાના પ્લાઝમિડને શું કહેવાય? તો પુનઃ સંયોજિત ડીએનએ તરીકે એને ઓળખવામાં આવે છે. તો આઈ હોપ તમને આજના પેપરમાં મજા આવી હશે. અને આજના લાસ્ટ એમસીક્યુ 100મા નંબરના એમસીક્યુ નો જવાબ થશે આપણો દિલ્હી, પુનઃ સંયોજિત ડીએનએ. બરોબર, તો આઈ હોપ તમને આજના પેપરમાં બહુ મજા આવી હશે. સારું એવું આજનું પેપર હતું. ઝૂલોજીનું પેપર જે છે થોડુંક ટફ લેવલનું હતું. બોટનીનું તો આમ જોવા જઈએ તો હતું ટફ, પણ એટલું બધું નતું. બરોબર, સારું એવું પેપર હતું, મસ્ત પેપર છે. બરોબર, તો આઈ હોપ તમને મજા આવી હશે. પેપર નંબર 4માં તો ફરીથી એક આપણું પેલું આગ વાળું નિશાની થઈ જાય. બરોબર, અને આજનું ચોથું પેપર પણ આપણે કમ્પ્લીટેડ કરીએ છીએ. બરોબર, તો ફરી મળીશું એક નવા ટોપિક સાથે, એક નવા પેપર સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.